यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ 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 सुखी यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमेधसम् यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमेधसम् सोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमेधसम् यदक्षयाचोपपन्नाम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमेधसम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमेधसम् अथ चेत्त्वमिमं धर्मम् अथ चेत्त्वमिमं धर्मम् संग्रामं न करिष्यसि अथ चेत्त्वमिमं धर्मं संग्रामं न करिष्यति अथ चेत्त्वमिमं धर्मं संग्रामं न करिष्यति ततः स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि ततः सर्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथ चेत्त्वमिमं धर्मं
संग्रामं न करिष्यसि ततः स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथं ते त्वमिमं धर्म संग्रामं न करिष्यसि ततः स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि। और बे श्लोक 32-33 आ रहा। यदक्षाचोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिना क्षत्रिया पार्थ लभन्ते योद्धमेधसम् अथ चेत्त्वमिमं धर्मं संग्रामं न करिष्यसि ततः स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि हित्वा पापमवाप्स्यसि। हरिः ओम्। देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यदक्षयाचोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिना क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 90મો દિવસ। 90 દિવસ પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી હતી। શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 31મા શ્લોકને નમસ્કાર કરીને આપણે એનો વિચાર કર્યો। સ્વધર્મ એટલે કર્તવ્ય, પોતપોતાના વર્ણોચિત કર્તવ્યનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે। એનો વિચાર આપણે શુક્રવારે કર્યો કે સ્વધર્મ એટલે કયો ધર્મ? તો કે માણસ જે પોતે જે ધર્મમાં હોય, બરાબર, તો એ ધર્મમાં રહી અને એ સારામાં સારી રીતે કર્તવ્ય કરવું એને પોતાનો સ્વધર્મ, સ્વ એટલે પોતાનો અને ધર્મ એટલે ધર્મ। પછી સ્ત્રી હોય, પુરુષ હોય, યુવાન હોય, સમાજસેવક હોય, ભક્ત હોય કે કોઈ પણ માણસ હોય, એમ બરાબર ને, એણે પોતપોતાના ધર્મ જે કાંઈ મળ્યો છે એમાં સારામાં સારું કર્તવ્ય બજાવવું, ફરજ બજાવી એને સ્વધર્મ કહેવામાં આવે છે। તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે એનો પણ આપણે થોડો તે દિવસે વિચાર કર્યો હતો। એક જ સ્થાન ઉપર 12 વર્ષ બેસી માણસ દેવી વિચારોનું પ્રવચન, ચિંતન તેમજ શ્રવણ કરે તો તેના જીવનમાં દેવી કાર્યની પ્રેરણા ભગવાન જરૂર આપે છે। અહીંયા શું કહે છે કે તપનો મહિમા સમજાવ્યો છે કે તપ કોને કહેવાય? તો કે 12 વર્ષ સુધી એક જ જગ્યા ઉપર બેસી અને ભગવાનના નામનું શ્રવણ, મનન, કીર્તન અને નિદાધ્યાસ, આ જે 12 વર્ષ સુધી સતત એક જ બેઠક ઉપર બેસી, એક જ જગ્યા ઉપર બેસી અને જો કરે તો ભગવાન 100% એ દેવી કાર્યની પ્રેરણા એને આપે છે। તેથી આપણે મહાભારત જે વખતે આપણે અભ્યાસ કરતા હતા તો મહાભારતની અંદર પહેલાં આદિ પર્વની અંદર પહેલો જ પ્રસંગ વ્યાસે લખ્યો છે કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા। જ્યારે મહાભારત હોય તો ખોલજો આદિ પર્વનો પહેલો અધ્યાય, એની અંદર વ્યાસે લખ્યું છે કે જે વખતે આવી રીતના 88,000 ઋષિઓ અહીંયા નૈમિષારણ્યની અંદર જ્યારે 12 વર્ષનું વ્રત લઈ અને તપસ્યા કરવા માટે બેઠા હતા અને એ વખતે ત્યાં સૂતજી આવે છે, એવું વર્ણન છે। કેવું?
અને સૂતજી આવે છે ને અહીંયા ઋષિઓ તો આનંદમાં આવી ગયા કે જે હેતુથી આપણે આવ્યા હતા, જેના માટે આવ્યા હતા, એને આપણે સારામાં સારી રીતે આપણા જે કાંઈ પ્રશ્ન છે ને એનો જવાબ આપવાવાળા અહીંયા સૂતજી આવી ગયા છે. તેથી સૂતજીને આવકાર આપ્યો, આસન ઉપર બેસાડી અને બધા જ ઋષિઓ કહેશે કે ભાઈ અમારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે, સારું થયું તમે અહીંયા આવી ગયા. તો પહેલો જ પ્રશ્ન અહીંયા ઋષિઓએ અહીંયા સૂતજીને પૂછ્યો છે કે તમે ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો. આ બે પ્રશ્ન ઋષિઓ એને પૂછે છે. બરાબર. ત્યારે કે હું ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જ્યાં જન્મે જ્યાં કહેવાય કેવા રાજા પરીક્ષિત રાજાએ જ્યાં આવી રીતનો એક યજ્ઞ કર્યો હતો એ યજ્ઞમાં થઈને આવું છું. આ બધી વાતો એને સમજાવે. કહેવાનો અર્થ કે 12 વર્ષ સુધી અહીંયા આ બધા જ ઋષિઓ એક સ્થળે બેઠા છે અને 12 વર્ષ સુધી આ નૈમિષારણ્યની અંદર આ સૂતજી જે કાંઈ પ્રશ્ન પૂછ્યા ને એને બધાનો જવાબ અહીંયા આ બહુ સરસ રીતે આપવાનો પ્રયત્ન કરે છે. 1 લાખ શ્લોક છે કેટલા મહાભારતના. એ 1 લાખ શ્લોકની અંદર સારામાં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો આપણે 1008 દિવસ અભ્યાસ કર્યો. કેટલો? મહાભારત આપણે જ્યારે લઈને બેઠા હતા ત્યારે એનો 1008 દિવસ આપને લાગ્યા હતા. છતાં આપણે કેટલા બધા શ્લોકો બાયપાસ સર્જરી કરવા પડ્યા હતા. કારણ કે 1 લાખ શ્લોકને માણસ ખાલી વાંચી રહે ને તાય કેટલાય દિવસો વયા જાય. એટલે આપણે તો એને સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો અને એમાંય આપણે 1008 દિવસ લાગ્યા. એટલે અહીં કહે છે કે તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે. એક જ બેઠક ઉપર સ્થિર રહી અને 12 વર્ષ સુધી જો સારામાં સારા વિચારોનું સ્મરણ કરે, બરાબર, ઉપનિષદ છે, ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, આવા દિવ્ય અને તેજસ્વી વિચારોનું એક બેઠક ઉપર બેસીને 12 વર્ષ જો આવી રીતની તપસ્યા એટલે શ્રવણ કરે તો તેના જીવનમાં દેવી કાર્ય કરવાની ભગવાન જરૂર પ્રેરણા આપે છે. જે મહાપુરુષો જગતની અંદર થયા એણે બધાએ આવી રીતનું કર્યું છે. તેથી એનો પણ આપણે વિચાર કર્યો. ભારતીય સંસ્કૃતિએ કીર્તનનો મહિમા ગાયો છે. તો ભારતીય સંસ્કૃતિએ કીર્તનનો પણ મહિમા ગાયો છે. કીર્તન એટલે હાથમાં મંજીરા કે વીણા લઈ નાચવું એ અર્થમાં નહીં, પણ પ્રભુની ગીતામાં જે ઉન્નત અને દૈવી વિચારો છે તે ભાવપૂર્ણ વિચારો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો એને કહેવાય કીર્તન. કીર્તન એટલે શું છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, ઉપનિષદો છે અને આપણા પુરાણો છે. દિવ્ય જે વિચારો છે એ વિચારો મેં સાંભળ્યા 7 દિવસ સુધી અને સાંભળ્યા પછી એ વિચારો જેટલા મને યાદ રહ્યા, બરાબર, તો એ યાદ રહી અને સમાજના અંતિમ માણસ સુધી એ સદવિચારો પહોંચાડવા માટે ઘરનો ઉંમરો ઓળંગી અને માણસ બીજા પાસે જાય છે એને ખરું કીર્તન કહેવામાં. આને ખરું કીર્તન. કીર્તન એટલે કેવું? ભગવાનનો યશ ગાવાના, ભગવાનની કીર્તિ ગાવાની, ભગવાનના સિદ્ધાંતો ગાવાના. ભગવાન આ ધરતી ઉપર શા માટે આવ્યા છે એ પ્રસંગો જો આપણે યાદ હોય ને તો એનું બાળપણનું ચરિત્ર પણ કોઈની પાસે જઈને આપણે કહી શકીએ કે ભગવાને અમારા દેશની અંદર આવીને આટલી મોટી લીલાઓ બધી કરી છે. એટલે એ લીલાઓનું વર્ણન પણ સમાજના અંતિમ માણસ સુધી પહોંચે એનો માણસ જે પ્રયત્ન કરે અને પોતાની વાણી પવિત્ર કરવા માટે અને સામેના માણસને સારો વિચાર મળે. 2 વાત થાય આમાં. કીર્તનમાં કઈ 2 વાત આવે? એક તો સામેવાળાના સારામાં સારો વિચાર આપણે જે સાંભળીને આવ્યા છીએ એ વિચાર એને મળે અને આપણે એકવાર સાંભળ્યું અને બીજી વાર કહીએ તો આપણો એકડો પાકો થાય, બરાબર ને? એકવાર સાંભળ્યું અને એની વાત બીજાને આપણે કહીએ તો આપણો એકડો પાકો થાય કે ન થાય? એટલે 2 કીર્તનની અંદર 2 વાતો છે. તેથી ભારતીય સંસ્કૃતિએ અહીં કીર્તનનું મહત્ત્વ સમજાવ્યું છે. તેથી ભક્તિશાસ્ત્રમાં 2 વાતો લખી છે. શ્રવણમ કીર્તન. પહેલું શ્રવણ એટલે સાંભળવાનું અને પછી કીર્તન કરવાનું. પછી બીજું સ્ટેજ, 9 જે સ્ટેજ કીધા છે ભક્તિના, એ 9 સ્ટેજની અંદર પહેલું જે સ્ટેજ, પહેલું પગથિયું છે ને એને શ્રવણ કહેવાય. એટલે સાંભળવું તો જોઈએ. સારા વિચારો, સદવિચારો જ્યાંથી જેટલા મળે એટલા કાનને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ને જે વિચારો સાંભળ્યા છે એનો બીજું જ પગથિયું આવ્યું કીર્તન. સારી વાત આપણી પાસે ન રાખતા બીજાને કહેવી, બરાબર? નહીંતર શું થાય? આફરો સડી જાય. આપણે કોઈને કહીનો તો શું થાય?
આપણે કોઈને કહીનો તો શું થાય, આફરો સડી જાય ને. ઘણીવાર ગાય બળદને ઘણીવાર આફરો સડે, ખાધેલું પચે નહીં, કેમ ખવાઈ ગયું વધારે, પણ બહાર વાગોળે તો આફરો સડે. એટલે વાગોળવાનું બંધ થાય ને એટલે શું થાય, આપણે બધા ખેતી કરીને આવ્યા છીએ, પશુપાલન કરીને આવ્યા છીએ, એટલે આપણે બધાને ખબર હોય કે આફરો એટલે શું. પણ મુંબઈમાં જઈને તમે કોઈ આફરો કહો ને એટલે કે આ વળી તમે શું લાવ્યા એમ કે જેને ખબર પડતી નથી. પણ કહેવાનો અર્થ કે કોઈ પણ સારો વિચાર જો આપણે મળ્યો હોય તો એ બીજાને કહેવાનો પ્રયત્ન કરવો. આ આપણી કીર્તન ભક્તિ, સામાન્ય ભક્તિ નથી. 9 પ્રકારની ભક્તિ જે શાસ્ત્રમાં, ભક્તિ શાસ્ત્રમાં જે લખી છે એમાં બીજા નંબરની જે ભક્તિ છે એ કીર્તન ભક્તિ છે. એટલે સારા વિચારો જ્યાં બેઠા હોય, ઓટલે બેઠા હોય, બાકડે બેઠા હોય, વડલે બેઠા હોય, જ્યાં આપણે ફુરસદ મળે ને 2-5 લોકો બેઠા હોય તો ગામ ગપાટા ન મારતા સારા વિચારો માણસે કહેવા. ઊભો રહે ભાઈ, ઊભો રહે, તારી 2 મિનિટ તારી વાત બંધ રાખ, કયુંનો બડબડ કરે છે, મારી વાત સાંભળ. એમ કરીને જો આપણે પ્રયત્ન કરીએ તો સમાજની અંદર ઘણી સારી વાતો પહોંચી જાય છે. તેથી અહીંયા તપ અને શ્રવણ, શ્રવણ અને કીર્તન આ 3 મહત્વ સમજાવે છે. અર્જુન આપણો આદર્શ હો અને કૃષ્ણ આપણો સહાયક હો. અર્જુન કેવો છે? આપણો આદર્શ. કદાચ અર્જુનના મનમાં આ પ્રશ્ન નહીં હોય એમ, પણ આખી માનવ જાતને ધ્યાનમાં રાખી અને અર્જુને ભગવાને આ બધા પ્રશ્ન જે પૂછ્યા છે ને એ માનવ જાતને ધ્યાનમાં રાખીને પૂછ્યા. તેથી અર્જુન આપણો આદર્શ છે અને કૃષ્ણ આપણા સહાયક છે. એ 2 મહાપુરુષોને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણા જીવનને યોગ્ય રીતે વળાંક આપવાનો પ્રયત્ન કરવો. અર્જુન અને કૃષ્ણ 2 મહાપુરુષોને ધ્યાનમાં રાખી અને ભગવાને આપણે જે જીવન આપ્યું છે એ જીવનને સારામાં સારી રીતે સારો વળાંક મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ જો આપણે કરતા હોઈશું તો એ જ ગીતાની ફળશ્રુતિ છે. ગીતાની ફળશ્રુતિ શું? તો આ ગીતા સાંભળ્યા પછી એની ફળશ્રુતિ આ છે. ફળશ્રુતિ આ છે, ભગવાન શ્રી કૃષ્ણ આપણી આવી બનાવે તે માટે જ આપણે 5 દિવસ રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનું સોમથી શુક્ર અધ્યયન અભ્યાસ કરીએ. આવી આપણી વૃત્તિ બને, આપણું જીવન કૃષ્ણ અને અર્જુનને ધ્યાનમાં રાખીને આપણું એવું જીવન બને તેના માટેના આપણા પ્રામાણિક પ્રયત્નો છે. અહીં કોઈ સુધારવા માટે આવતું નથી, કોઈ સુધારવા માટે આવતું નથી. નાના જ્ઞાન ઓછું છે ને, વડલા હેઠે જાય એટલે સારું જ્ઞાન મળે. અહીં જ્ઞાન આપવાની કોઈ વાત જ નથી, પણ જે અમે સાંભળ્યું છે એ આપણા જીવનમાં કેવી રીતનું આવે એના માટેના પ્રામાણિક પ્રયત્ન છે. સાંભળ્યા પછી માણસને લાગવું જોઈએ કે ખરેખર મારે આવું જીવન મારે બનાવવું જોઈએ. ધ્રુવની વાર્તા સાંભળ્યા પછી માણસને લાગવું જોઈએ કે ગમે એટલી અગવડ આવે, ગમે એટલા સિંહ આવી રીતના એને તપસ્યા છોડાવવા માટે આવે, ઘણા બધા આમ પ્રલોભનો આવે, પણ ધ્રુવે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ભગવાનનો ખોળો ન મળે અને ભગવાન વિષ્ણુનું પરમ પદ ન મળે ત્યાં સુધી હું મારી તપસ્યા ચાલુ. આ ધ્રુવની વાર્તા સાંભળ્યા પછી માણસના જીવનની અંદર આ બધી વાતો આવી. તો પ્રહલાદની વાર્તા સાંભળ્યા પછી ગમે તેવી અગવડ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેટલા પ્રલોભનો આવે, ગમે તેટલું આવી રીતનું મરવાનો પણ જો વારો આવે ને તો પણ રામનું નામ હું છોડીશ નહીં અને રામને હું ઘરે ઘરે લઈ જઈશ. આવું જેમણે વ્રત લીધું હતું એ પ્રહલાદની વાર્તા સાંભળ્યા પછી આપણા જીવનમાં પણ નાનું એવું વ્રત ઊભું થવું જોઈએ. ભલે મોટું ન લઈ શકાય તો કાંઈ નહીં, પણ માણસે જીવંત પર્યંત એ વ્રતને લેવું જોઈએ ને ટકાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં કહે છે આમ જો આપણે કરતા હોઈશું તો એ જ ગીતાની ફળશ્રુતિ છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણી આવી વૃત્તિ બનાવે તે માટે જ આપણે રોજ અભ્યાસ કરીએ છીએ. આપણે અભ્યાસ કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. આપણે કથા વાર્તા કે કાંઈ કરતા નથી. કથા હોય તો 7 દિવસમાં પૂરી થઈ જાય, બરાબર ને? હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કે એમ 7 દિવસમાં પૂર્ણ થઈ જશે. પણ આ તો આપણો કેટલા દિવસ અભ્યાસ હાલ છે આપણને ખબર નથી એમ, બરાબર? હજી તો આપણા 90 દિવસ થયા. આ 700 શ્લોક છે એટલે હજી તો આપણી મંજિલ ખૂબ જ દૂર છે અને એ મંજિલ સુધી આપણે પહોંચી એટલા માટે ભગવાનને રોજ કહેવાનું કે આ મંજિલ સુધી અમારા 3 વર્ષ સુધી અમને તું લેતો નહીં. હું અમારા ગીતા સાંભળીને આવવાનું છે ને, એટલે અમારી વાં ગીતાનું પારણ કદાચ કોઈ નહીં કરે ને તોય હાલશે. એટલે આપણે ભગવાનને કહેવાનું, પ્રાર્થના સવારે કરીને વચ્ચે તું મને લઈ લેતો નહીં. એ પ્રાર્થના કદાચ સાંભળી લે અને એને એમ થાય કે મારા દીકરાને જીવાડો છે તો જીવાડી પણ ગયા, બરોબર ને? તો આ બધી વાતો
બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 32મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. 32મા શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે ભગવાન અહીંયા અર્જુનને યુદ્ધની અંદરથી જે ભાગવાની વાત કરે છે, નહીં લડવાની જે વાત કરે છે ને, એને વારંવાર ભગવાન તો એને સમજાવે છે, પણ આ શ્લોકની અંદર ભગવાન કાંઈક વિશેષ રીતે અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે. બધા શ્લોકમાં ઘણી રીતે ઘણા એંગલથી ભગવાને યુદ્ધની અંદર અર્જુન પ્રેરાય, હાથમાં હથિયાર લે, એના માટે ઘણા બધા ભગવાને આગળના શ્લોકની અંદર બધા પ્રયત્નો કર્યા છે. પણ આ શ્લોક એક અજબનો છે. આ શ્લોક એવો છે કે ખરેખર અર્જુનને તો પ્રેરણા મળશે જ, પણ આપણા જેવા સામાન્ય માણસને પણ આ શ્લોક ઉપરથી પ્રેરણા મળે એવો આ શ્લોક છે. અને એ શ્લોક છે બીજા અધ્યાયનો સાંખ્ય યોગનો 32મો શ્લોક. શું કહે છે ભગવાન? યદચ્છયાચોપપન્ન સ્વર્ગદ્વારમપાવૃતમ સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમેધસમ. યદચ્છા એટલે અહીંયા કહે છે કે આપમેળે, કેવું? આપણે કંઈ માગણી કે પ્રાર્થના કરી નહોતી અને આપને સુખ મળી ગયું. ઘણીવાર આપણે એમ થાય ને, આપણે ઘણીવાર સુખ મળે એટલા માટે ઘણીવાર પ્રાર્થના કરી, પણ ઘણીવાર એવા પ્રસંગો પણ ઘણીવાર બનતા હોય કે ભગવાન માટે કોઈ દિવસ આપણે સુખ માટે પ્રાર્થના કરતા નથી અને છતાંય મળી જાય. એને કહેવાય આપમેળે. અમે પ્રાર્થના કરી નથી, સ્તુતિ કરી નથી, અર્ચના કરી નથી, ભગવાનને પગે લાગ્યા નથી, ભગવાનની પાસે માગણી મૂકી નથી કે ભગવાન તું અમને સુખ આપ. અને જો સુખ મળી જાય તો એને કયું સુખ કહેવાય? આપમેળે મળેલું, માગણી વગરનું સુખ મળેલું. એટલે ભગવાન પહેલો શબ્દ યદૃશા વાપરે છે. અર્જુનને કહે છે કે આ યુદ્ધ જે છે ને, એની તે કાંઈ માગણી કરી નથી, તે કાંઈ પ્રાર્થના કરી નહોતી કે ના આ યુદ્ધ અમને મળવું જ જોઈએ, બરાબર ને? ઇન્દ્રપ્રસ્થ અમારું મળવું જોઈએ ને, નહીં મળે તો અમે યુદ્ધ કરવા માટે આવી અર્જુને કે પાંડવોએ કોઈ દિવસ ક્યારેય કોઈની સામે માગણી કરી, યુદ્ધ બંધ રહે અને બધાએ શાંતિથી રહે એવી માગણી કરી છે, પણ યુદ્ધ મળે એવી માગણી કરી નથી. એટલે અહીં યદૃશા પહેલો શબ્દ અહીં ભગવાને અહીંયા અર્જુનને કીધું કે હે અર્જુન, તને આપમેળે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કે પ્રાર્થના વગર આવું સરસ મજાનું ક્ષત્રિયોને શોભે એવી રીતનું યુદ્ધ તને આવીને મળી ગયું છે. કેવું? ક્ષત્રિયોને શોભે તેવું માગણી કરી નથી એમ કે. એટલે યદચ્છા એટલે આપમેળે, અને ઉપપન્નમ એટલે યુદ્ધ પ્રાપ્ત થયું છે. આપમેળે આ યુદ્ધ પ્રાપ્ત થયું છે. પછી અપાવૃતમ એટલે ઉઘાડેલું સ્વર્ગનું દ્વાર. કેવું? ખુલ્લું દ્વાર હોય તો માણસ ત્યાં જઈ શકે. આપણી ખુલ્લી તિજોરી હોય ને તો આપણે ત્યાં જઈને સીધું ફટોફટ, પણ બંધ તિજોરી હોય ને કોઈ કે અમારી તિજોરી જોઈ લો તો શું કામની? એટલે ભગવાન કહે છે કે આ આપમેળે મળેલું યુદ્ધ છે. અને યુદ્ધ કેવું છે? તો કે સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે, ઉઘાડેલા દ્વાર. એટલે તું સીધો જઈશ ને એટલે ભગવાન કહે યો મદ ભક્ત સમે, આ દીકરા મારા ખોળાની અંદર તું બેસી. આવું સરસ મજાનું આ યુદ્ધ આ તારા પગ પાસે આવીને ઊભું છે, માટે તું ઉઠ અને યુદ્ધ કર, એમ ભગવાન કહે છે. આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉઘેડેલા સ્વર્ગ દ્વારમ એટલે સ્વર્ગ દ્વાર જેવું છે. કેવું? સ્વર્ગના દ્વારની અંદર ઉઘાડેલું જે કમાડ હોય, ઉઘાડેલા જે દરવાજા હોય, બરાબર, ઉઘાડેલું જે દ્વાર હોય ને, એવું તને અત્યારે યુદ્ધ ન માગતા, ન બોલાવતા, ન પ્રાર્થના કરતા, ન આજીજી કરતા સામેથી મળેલું આ યુદ્ધ છે એમ કે. સામેથી મળેલું યુદ્ધ છે. પાર્થ એટલે હે પૃથાનંદન, સુખી ન એટલે ભાગ્યશાળી. ભાગ્યશાળી હોય તેને જ આવું ઉઘાડા દરવાજાવાળું સુખ મળે છે. બધાને આ મળતું નથી. જે ભાગ્યશાળી હોય તે એવા લોકોને આ યુદ્ધ મળે છે. ક્ષત્રિય એટલે ક્ષત્રિયો છે. ઉદ્દેશમ એટલે જેમને આવા પ્રકારનું, યુદ્ધમ એટલે યુદ્ધ, લભંતે એટલે પ્રાપ્ત થાય છે. આ શ્લોકની અંદર આટલી વાતો અહીંયા ભગવાને અર્જુને કીધી. શું કીધી? કે આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉઘાડેલા સ્વર્ગનું દ્વાર પણ છે. હે પૃથાનંદન અર્જુન, તે ભાગ્યશાળી ક્ષત્રિય હોય તેને આવી પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય છે. માટે ઊઠ, ઊભો થા અને હાથમાં તારા હથિયાર લઈ અને યુદ્ધ કરવા માટે તૈયાર. આ ભગવાન આ શ્લોકમાં આટલી વાતો કે બહુ સરસ મજાનો શ્લોક છે, એને બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન
અહીં મહાપુરુષ કરે છે. યદચ્છયા ચોપપનમ સ્વર્ગદાર માપૃતમ. પાંડવો સાથે જુગાર રમવામાં દુર્યોધને આ શરત રાખી હતી, જો આમાં તમે હારી જશો તો તમારે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડશે. 13મા વર્ષ પછી તમને તમારું રાજ્ય મળી જશે. 12 વર્ષ વનવાસ અને 13મો અજ્ઞાતવાસ 100% ભોગવી, જે ભોગવી લે એ જ્યારે યુદ્ધ દ્યુત રમાતું હતું એ વખતે આ એક શરત મૂકવામાં આવી હતી. દુર્યોધને પણ આ શરત મૂકી હતી અને યુધિષ્ઠિરે એ શરતનો સ્વીકાર પણ કર્યો હતો. અને ચોપાટ રમતા પહેલાં આ એક શરત મૂકાણી હતી કે આમાંથી રમતા રમતા જે હારી જાય એને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરે અને પછી એને પાછું રાજ્ય, જે ગયેલું રાજ્ય છે જે ઇન્દ્રપ્રસ્થ, એને પાછું મળી જાય. આવી એક શરત એ સમયે થઈ હતી. એટલે કે ત્યારે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડશે. 13મા વર્ષ પછી તમને તમારું રાજ્ય, જો તમે હારી જાઓ, દુર્યોધને કીધું, તો તમને 13મા વર્ષે તમારું રાજ્ય પાછું. આવી એક શરત મૂકવામાં આવી હતી. પછી તમારું રાજ્ય તમને મળી જશે, પરંતુ અજ્ઞાતવાસમાં જો અમે લોકો તમને ગોતી કાઢશું. બરાબર, અમે આવી રીતના અમારા જે કાંઈ દૂતો છે એ ચારે બાજુ તમારું 13મું વર્ષ શરૂ થશે અને ચારે બાજુ અમારા હસ્તીના ફરતા હશે ને એ ફરતા ફરતા જો તમે પકડાઈ જશો ને તો ફરીથી તમારે પાછા બીજા 12 વર્ષ તમારે વનમાં. આવી શરત ઝૂકટું રમતી વખતે હસ્તિનાપુરની અંદર દુર્યોધને પાંડવોની સામે મૂકેલી હતી. આવી મૂકી હતી. એટલે કે જો તમે 13મા વર્ષે જો અમે તમને ખોળી કાઢશું તો ત્યારે તમારે બીજા 12 વર્ષનો વનવાસ ભોગવવો પડશે. જુગારમાં હારી જવાથી શરત પ્રમાણે પાંડવોએ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવી લીધો. બરોબર ને? શું થયું કે પાંડવો હારી ગયા એટલે વલકલ ધારણ કરી અને જે કાંઈ હતું ઇન્દ્રપ્રસ્થ દુર્યોધનને સોંપી અને 12 વર્ષ વનવાસ અને 13મું ગુપ્ત કાઢવા માટે એ હસ્તિનાપુર છોડીને પાંડવો અને અહીંયા દ્રૌપદી બધા નીકળી ગયા એમ કે. અને એ વખતે અજ્ઞાતવાસ પૂરો થઈ જશે. કેવો અજ્ઞાતવાસ હતો ને એમાં ગમે તેટલા આવી રીતના આ લોકોએ પ્રયત્ન કર્યા. પહેલા જ વર્ષે જ્યારે અજ્ઞાતવાસ શરૂ થયો ને ત્યાંથી હસ્તિનાપુરની અંદર જેટલા પારંગત હતા, જેટલા જ્ઞાની હતા, જેટલા તર્ક અને લોજિક ચલાવે ને એવા બધાને હારામાં હારી નોકરીમાં રાખી અને પાંડવોને ગમે ત્યાંથી 1 વર્ષની અંદર ગોતી કાઢવાના છે. આવા ચારે બાજુ દૂતો મોકલી દીધા. કેવા, શું કહેવાય એને, દૂતો બધા મોકલા, એટલે ગુપ્તસરો, આપણી ભાષામાં કહેવું હોય તો ગુપ્તસરો. એવા બધા ગુપ્તસરો ચારે બાજુ મોકલા. 1 વર્ષ સુધી સતત પ્રયત્ન કર્યો. 15-20 દિવસની વાર હતી અને એમાં એક ગુપ્તસર આવીને કહે છે કે અમે જંગલોની અંદર એક જંગલ હતા ને એ બધા જંગલો ખોળ્યા, મોટા પહાડોની અંદર ગયા, મોટી ગુફાઓની અંદર ગયા, મોટા જળાશયો અને મોટા સમુદ્ર જેવા, સાગર જેવા આવી રીતના જે જળાશયો હતા ને એની આજુબાજુ ખૂબ અમે પ્રયત્ન કર્યો. શહેરમાં ગયા, ગામડાઓમાં ગયા, ગામડાની ગલીમાં ઘૂમ્યા, ખૂબ જ પ્રયત્ન કર્યો. પણ આ વર્ષના અંતે અમને પાંડવોનો ક્યાંય પત્તો લાગ્યો. આવા ગુપ્તસરો આવીને હસ્તિનાપુરમાં રાજા કોને કહે છે, રાજા દુર્યોધનને આ પ્રમાણે સમજાવે છે. રાજા દુર્યોધન કહે છે કે કોઈ પણ હજી આપણી પાસે થોડા દિવસો બાકી છે. એટલે એણે મંત્રીઓને બોલાવીને એક સભા કરી અને સભાની અંદર મંત્રીઓને કીધું કે ગુપ્તસરોને જેટલું ધન આપવું પડે ને એટલું ધન આપો, જેટલી સગવડતા આપવી પડે એટલી સગવડતા આપો, હાથી આપો, ઘોડા આપો, રથ આપો, જે કાંઈ જોતું હોય ને એને આપો. પણ હજી થોડા દિવસ આપણી પાસે બાકી છે ને તો આ ગુપ્તસરોને સારી રીતે સંભાળો, એના ઘરની બૈરીઓને સંભાળો બધી. અને એવા બુદ્ધિમાન ગુપ્તસરોને તમે હજી થોડો પ્રયત્ન કરી અને ગોતવાનો પ્રયત્ન કરો. બીજી વાર આવી રીતની ટ્રાય થાય, થોડા દિવસો રહ્યા, બરાબર, અને એક ગુપ્તસર આવીને અહીંયા છેલ્લા દિવસોમાં એક પ્રશ્ન અહીંયા શું કહેવાય દુર્યોધનની સામે મૂકે છે. દુર્યોધને કહે છે કે મહારાજ, અમે તપાસ કરતાં એક વિરાટ નગરીની અંદર
અમને એક વાત સાંભળવા મળી છે, સાચી હોય કે ખોટી હોય એ અમને ખબર નથી. આ ગુપ્તસર આવી અને હસ્તિનાપુરની અંદર રાજા દુર્યોધને કહે છે, બાજુમાં કર્ણ, પિતામહ, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા જ બેઠા હોય છે. એટલે આ જે દૂત હતો એણે કીધું કે હસ્તિનાપુરમાંથી અમે તમારા વતી જે આવી રીતના ગયા ગુપ્તસર તરીકે, અને આમ તપાસ કરતાં ખબર પડી કે હજી 2 દિવસ પહેલાં કિયા કિચકને કોઈએ વધ કરી અને શમશાનમાં ફેંકી દીધો છે. રાત્રે કોઈ આવી રીતના આવ્યા છે અને ભૂત જેવા એવા બધાય ભૂત ભેગા થઈને આવા સમાચાર અમને મળેલા છે. દુર્યોધન ને કર્ણ વિચાર કરવા લાગ્યા. કર્ણની બુદ્ધિ ખાસ હાલવા લાગી. કર્ણ કહેશે કે આવા કિયા કિચકને મારનાર જગતમાં આવા 4 લોકો છે. એ 4માંથી 5મો લોક કિયા કિચકનો કોઈ હત્યા કે વધ કરી શકે એમ નથી. આવા કર્ણના મનમાં આ ચક્કર ઘૂમવા લાગ્યું. દુર્યોધનના મનની અંદર પણ આ વાત ચાલવા લાગી કે અહીંયા ભીમ શું કહેવાય, આ નગરીની અંદર વિરાટ નગરીમાં પાંડવો 100% હોવા જોઈએ. કારણ કે એને પિતામહ ભીષ્મ સિવાય કોઈ હણી શકે એમ નથી, એને કૃષ્ણ સિવાય કોઈ હણી શકે એમ નથી, એને ભીમ સિવાય કોઈ હણી શકે એમ નથી, અને મારા સિવાય કોઈ હણી શકે એમ. આ બધા તો અમે અહીંયા સહિત, તો આને હણ્યો કોણે? એટલે મનની અંદર શંકા કુશંકા બધી ઊભી થવા લાગી. અને પછી તો એનું મન જોર પકડવા લાગ્યું કે કોઈ પણ રીસે આ થવું જોઈએ. તો કે શું કરવું? તો કે આપણી પાસે ત્રિસર્ગની ખૂબ જ મોટી સેના અને મોટો આવી રીતના યુદ્ધના એની પાસે ઘણું બધું, તો એ સેનાને લઈને તમે અહીંયા વિરાટ નગરીને 4 બાજુથી ઘેરી લ્યો અને એની જે ગાયો છે ને એ બધો ગાયો વાળવાનો તમે પ્રયત્ન કરો. આમ કરી અને એક બાજુ ત્રિસર્ગથી અને બીજી બાજુથી અમને થોડા સમાચાર મળે એટલે અમે પણ અહીંયા હસ્તિનાપુરમાંથી બધું સૈન્ય લઈ અને વિરાટ નગરી ઉપર હુમલો કરી અને ગમે આપણે હવે તો સુગંધ આવી ગઈ છે કે ભીમ એ નગરીમાં હોવો જોઈએ, નહીતર કિયા કિચક કોઈ દિવસ મરવાનો નથી. એટલે એને સંકેત તો મળી ગયો અને સંકેત પ્રમાણે પછી આ બધું દુર્યોધને ગુપ્તસરો દ્વારા બધી માહિતી મેળવીને બધું કર્યું. પણ અહીંયા શું કહેવાય, ભીમ છે, યુધિષ્ઠિર છે, સહદેવ અને નકુળ એ રાજા વિરાટને કહે છે કે તમે યુદ્ધમાં ભલે જાઓ પણ આ બધાને સાથે લેતા જાઓ. એના ઘણા બધા લોકોએ સજેશન કર્યું. એ કે આ બધાને શું ખબર પડે, રસોઈ કરતો હોય ને ઘોડાને હાંસવતો હોય ને ગાયું, એ કે એકવાર લઈ તો જાઓ. એ કે યુધિષ્ઠિર જ્યારે એ કે આવી રીતના હતા ને ત્યારે યુધિષ્ઠિર પણ આ બધાને લઈ જતા હતા. એમ કરીને યુધિષ્ઠિર સહિત બધા જાય છે અને ભીમ દ્વારા ઓલા શું કહેવાય બધા એને આવી રીતે કરી લેવામાં આવે છે. એટલે પરાજિત થાય છે ને પછી હસ્તિનાપુર ખબર પડે છે. તો હસ્તિનાપુરમાં ખબર પડતા કહે છે કે તો હવે પાંડવો ક્યાં જ હોવા જોઈએ. એટલે ફરીથી આવી રીતના બધા પિતામહ ભીષ્મને બધાને તૈયાર કરીને દુર્યોધન આખું લાવ લશ્કર લઈને અહીંયા વિરાટ નગરી ઉપર ગાયોને વાળવાના બહાને બરાબર આવે છે અને ખરું યુદ્ધ થાય છે. અને એમાં અર્જુન આવા સ્ત્રીના વેશની અંદર બરાબર એકલા હાથે બધા કે અહીંયા એક શરત હતી કઈ કે જુગારની અંદર જો 12 વર્ષ સુધી વનની અંદર ફરવાનું અને 13મા ગુપ્ત વનવાસની અંદર જો પાંડવો અથવા અમે જો આવી રીતના સત્તા થાય તો ફરીથી પાછા 12 વર્ષ કરવાનું. એટલે અહીંયા પછી અહીંયા હસ્તિનાપુરમાં આવીને દુર્યોધન એક જ હાથમાં વેન લઈને બેઠો છે કે હજી 1 વર્ષ એનું અજ્ઞાતવાસનું પૂરું થયું નથી. અને એ વખતે સભાની અંદર દ્રોણાચાર્ય કહે છે કે ભાઈ વર્ષ પૂરું થઈ ગયું, એના ઉપર 1 દિવસ માથે વીતી ગયો છે. તને જો શંકા કુશંકા હોય તો મોટા મોટા વિદ્વાનોને મોટા મોટા ગણિત શાસ્ત્રોને બધાને બોલાવીશ અને એ બધાને કહીશ કે આ દિવસે પાંડવોનો વનવાસ શરૂ થયો હતો અને આ દિવસે અહીંયા વિરાટ નગરીમાં એ સત્તા થયા છે. તો એ 2 વચ્ચેના દિવસો કેટલા છે? તારા મનનું સમાધાન કરવા માટે દ્રોણાચાર્ય કહે છે અને અહીંયા કૃપાચાર્યને બધા ભેગા થઈને કે તારા મનમાં જો કાંઈ શંકા કુશંકા હોય ને તો અમે આવા મોટા વિદ્વાન પંડિતોને અને આવા જે જાણકાર છે ને એને બધાને બોલાવશું. અને બોલાવ્યા અને એમાં તો 1 દિવસ ઉપર વયો ગયો હતો. એટલે દુર્યોધને પછી સંતોષ થયો કે ભાઈ ગુપ્ત વર્ષ પણ એનું પૂરું થઈ ગયું છે. અને ગુપ્ત વર્ષ પૂરું થઈ જાય પછી શરત પ્રમાણે અહીં લખે છે વેદવ્યાસ કે શરત પ્રમાણે એને પાછું અહીંયા
કેવું રાજ્ય? ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દેવાનું. અને એના માટે પછી ઉપલવ્ય સાવણીમાં બેસીને આ પાછું એનું રાજ્ય મળે એના માટે ઘણા પ્રયત્નો પાંડવો કૃષ્ણ દ્વારા કરાવે છે. પણ અહીંયા ભગવાન પછી વાતો આપણે ઘણીવાર કરી લીધી છે, પણ કહેવાનો અર્થ કે ભગવાનને એમ થાય છે કે છેલ્લે ટ્રાય હું મારું એમ, અને મારતા જો સમજી જાય તો આપણે યુદ્ધ કરવું નથી. એટલે એ પાંડવો અને અહીંયા સંજયને કહે છે કે સંજય વિષ્ટિ કરવા આવ્યા. વિષ્ટિ કરીને જ્યારે હસ્તિનાપુર જતા હતા ત્યારે કૃષ્ણએ કીધું કે આવતીકાલે હું હસ્તિનાપુર વિષ્ટિ કરવા માટે આવું. તો આમ સંજયને કીધું અને કે તમે ધૃતરાષ્ટ્રને સમાચાર આપી દેજો કે કૃષ્ણ આવી રીતનું સમાધાન માટે આવે છે. અને ભગવાન સમાધાન માટે ગયા અને ઘણી બધી વાતો થઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ. અને એ વખતે અહીંયા જ્યારે ભગવાન બે હાથ જોડીને કહે છે કે જો તમે એને 5 ગામ જો આપશો ને તોય હું આ શરત સ્વીકારવા તૈયાર. એ એનો રોટલો ખાઈ લે છે, એનું જે કાંઈ ભરણ પોષણ કરવાનું છે ને એ 5 ગામ તમે આપશો ને તો છેલ્લે 5 ગામની માગણી પણ ભગવાન કૃષ્ણે યુદ્ધ ન થાય અને પાંડવોને 5 ગામ મળી જાય. ઇન્દ્રપ્રસ્થ ભલે એની પાસે રાખે પણ 5 ગામ મળી જાય ને તો પણ પાંડવો શાંતિથી રહે એવી હું તમને ખાતરી આપું. ભગવાન પાંડવો વતી અહીંયા હસ્તિનાપુરમાં ખાતરી આપે છે. અને દુર્યોધન એકદમ ક્રોધમાં આવીને કહે છે 5 ગામ તો શું પણ 100ની અણી જેટલી યુદ્ધ કર્યા વગર હું જમીન આપવાનો. હું બોલો એ યુદ્ધ કર્યા વગર હું 100ની અણી જેટલી પણ જમીન આપવાનો નથી. આ વાત હતી, એ વાત અત્યારે અહીંયા આવે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આ યુદ્ધને પાંડવોએ નોતરું નહોતું. યુદ્ધ બંધ રહે એના માટે ઘણા બધા પ્રયત્ન પાંડવોએ કર્યા હતા. અને આવી રીતના કરવા માટે ઘણા બધા પ્રયત્ન, શાંતિ થાય સમાજમાં, યુદ્ધ વગર પણ બધું હેમખેમ બધું પતી જાય. એટલે આ યુદ્ધ ન થાય એના માટે તો ઘણા બધા પાંડવોએ પ્રયત્ન કરી લીધા હતા. પણ યુદ્ધ નિશ્ચિત થઈ ગયું, નક્કી થઈ ગયું અને હવે તારા પગ પાસે આવીને ઊભું છે. તેથી આ ખુલ્લા દ્વાર શું કહેવાય સ્વર્ગનો આ દ્વાર તે માગ્યું નથી. અર્જુનને શું કહે છે આ યુદ્ધની તે માગણી કરી, યુદ્ધ બંધ રહે એના માટે મેં પણ પ્રયત્ન કરી લીધા અને તમને સંતોષ થાય એટલા માટે 5 ગામની માગણી મેં પણ દુર્યોધન પાસે કરી લીધેલી. પણ એ કોઈ પણ પ્રકારનો આવી રીતની સંધિ સફળ થાય નહીં. એટલે યુદ્ધ બંધ રાખવા માટે પાંડવોએ અનેક પ્રયત્ન કર્યા. અને અહીંયા પાંડવોનું કાચલું કાઢી નાખવા માટે અહીંયા દુર્યોધને હજારો પ્રયત્ન કરેલા, ઘણા બધા પ્રયત્ન કર્યા. ઝેરથી મારવાનો કર્યો, સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર, દ્રૌપદીને ખુલ્લા વસ્ત્ર કરવાનો પ્રયત્ન, ઘણું બધું આવી રીતનું કર્યું છે પાંડવોનો નાશ કરવા માટે. જ્યારે સામા પક્ષએ અહીંયા શાંતિથી સમાધાન કરી અને યુદ્ધ ન થાય અને શાંતિથી જગતમાં બધા રહી શકે એના માટે પણ પ્રયત્ન કર્યા છે. તેથી ભગવાન આ શબ્દ અહીં વાપરે છે યદૃશ્ય. શું કીધું છે? યદૃશ્ય ચોપપન્નમ, તારા દ્વાર પાસે આવીને ઊભું છે. કેવું? આ કોઈ પણ પ્રકારની તે પ્રાર્થના કરી નથી કે અમને આવું યુદ્ધ મળે, બરાબર, છતાંય આંગણે આવીને યુદ્ધ ઊભું છે. અને યુદ્ધ કેવું છે તો કે સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે. અહીંથી લડતા લડતા તું મૃત્યુ પામીશ તો સીધો તું સ્વર્ગની અંદર પહોંચી જવાનો છો. અને લડતા લડતા તું જીતીશ ને તો હસ્તિનાપુરની ગાદી તારા માટે તૈયાર. આ 2 લાડવા તારા હાથમાં છે. ભગવાન બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આ શરત પ્રમાણે પાંડવોને આવી રીતનું જે ઇન્દ્રપ્રસ્થ હતું એ દુર્યોધને એકદમ નકારીને ના પાડી દીધી કે ભાઈ કોઈની અણી જેટલું પણ યુદ્ધ કર્યા વગર હું આ રાજ્ય આપવાનો નથી. તમારી તાકાત હોય તો મેં યુદ્ધ કરો એવા ભગવાનની સાથે એને સમાચાર મોકલી આપ્યા. એટલે ભગવાન આ શબ્દ વાપરે છે યદૃશા, એટલે આપમેળે. તમે કંઈ માગ્યું તો નથી, પ્રાર્થના કરી નથી કે અમને યુદ્ધ મળે ને હસ્તિનાપુર મળે કે અમને ઇન્દ્રપ્રસ્થ મળે, એવી કોઈ પ્રાર્થના તમે કરેલી નથી. એના માટે યદૃશ શબ્દ એટલે કે ભગવાનની કૃપા. યદૃશનો બીજો એક અર્થ છે ભગવાનની કૃપાથી મળેલું રાજ્ય. કેવું? એમાં કાંઈ આને ભગવાનને કાંઈ પ્રાર્થના કરી છે કે ભગવાન અમને ગયેલું રાજ્ય અમારું પાછું મળી જાય? એટલે એક તો ભગવાનની કૃપા પણ આ શબ્દ વાપરી શકાય એમ. આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉગાડેલા સ્વર્ગનું દ્વાર પણ છે. હે પૃથાનંદન અર્જુન, તે ભાગ્યશાળી ક્ષત્રિયોને પ્રાપ્ત થાય. કેવા?
ભાગ્યશાળી જે ક્ષત્રિય હોય ને એને જ આ યુદ્ધ મળે છે, બીજાને મળતું નથી. આપણે કાંઈ માગણી કરી નથી. માનો કે આપણે જૂના કાળમાં અતિ 50, 60, 70 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે ઘણીવાર આપણા ખળામાં અથવા વાડિયા આપણે જે પાક તૈયાર કર્યો હોય ને તો એને હાંસવા માટે આપણે 2-3 રાત રોકાવવું પડતું. કારણ કે હુંડે વાવલીને બધું તૈયાર કરવાનું. એટલે જેટલું થોડું ઘણું રહી ગયું હોય તો કે ભલે પડ્યું બાપા અહીં હુએ એમ કહીને કે બાપા તમારે વાહુ ત્યાં રહેવાનું છે. બાપા તો શાંતિથી એકદમ હુતા છે. અને ગામના અથવા વિરોધી લોકોને એમ થયું કે આ બાપાની વાડિયા હારો પાક ભેગો થયો છે અને કેદુનો આ બધી પત્તર ઠોકે છે એટલે આપણે એને ધોમી નાખી ગયો. એટલે 5 હાથ આવી રીતના હાથમાં દંડાઓ લઈ અને આવી રીતના જ્યાં બાપા શાંતિથી આવી રીતના ઢગલાની પાસે રક્ષણ કરવા માટે જે પાકનું બેઠા છે. હવે એને ગામમાંથી બોલાવ્યા હતા કે ના હું અહીં વાડીએ છું, તમે આવો, બહાદુરીના દીકરાઓ તો મારી સાથે લડવા. એ આવ્યા છે લડવા, બરોબર, પણ મારવા માટે આવ્યા છે. પણ બાપા એવો વિચાર કરે કે આ તો આપમેળ આવેલું છે. મેં કાંઈ માગ્યું, મેં કાંઈ ઓર્ડર નહોતો આપ્યો કે હું એકલો છું, તમારી માં હવાશેર હું જ કાઢી હોય તો તમે આવજો, એવું કાંઈ મેં આહવાન કર્યું હતું? આવું કોઈ પ્રકારની ઘોષણા, કોઈ પ્રકારની વાતચીત કોઈ જગ્યાએ આ બાપાએ કરી નહોતી. દીકરાએ કીધું કે બાપા તમારે રાત રોકવાનું છે. એટલે દીકરાએ કીધું ને હું આવ્યો. અને એમાં 5-7 જણા જો લાકડીના હથિયાર લઈને જો આવી ગયા હોય તો બાપા ક્યાં આપમેળ આવેલું છે. મને પથારીમાંથી ઊભો થવા દે એટલે હબોડી નાખું એમ કહીને હબોડી નાખે કે નહીં? એ જ વાત અહીં ભગવાન કહે છે કે આપમેળે આવેલું છે. આમાં કાંઈ અર્જુન તે કાંઈ આમંત્રણ આપ્યું નથી. આ આમંત્રણ આપ્યા વગર આ યુદ્ધ તારી સામે આવીને ઊભું છે. તો તારે હૂતું રહેવાનું પથારીમાં, કાંઈ વાંધો નહીં, તમારે બાંધો હોય તો બાંધી જાઓ, લઈ જાઓ હોય તો લઈ જાઓ, તમારા ભાગનું એમ કે એ તો બળો લઈને અથવા લાકડી લઈને ઊભો થાય ને કે તમારી માએ હવાશેરની હૂંટ ખાધી હોય તો આવી જાઓ એમ કરીને 2-5ને હબોડી હોતી નાખે કે નહીં? અને એકને હબોડ્યો એટલે બીજા મુઠ્ઠીવાળી ભાગે કે નહીં? એમ અહીં કહેશે કે ભલે ને 18 અક્ષરની સૈન્યમાં 11 અક્ષરની અહીંયા કૌરવ પક્ષમાં હોય, પણ એકવાર જો તો હાથમાં ધનુષ્માન લઈશ ને તો આ બધાના કચ્ચા ઘાણ નીકળી જવાના છે. માટે તું ઊઠ, ઊભો થા અને સ્વર્ગના ખુલ્લા દ્વાર વગર આપમેળે આમંત્રણ આપ્યું નથી. તે ભગવાનને પ્રાર્થના કરી નથી કે ભગવાન અમને આવું યુદ્ધ આપો. આવું યુદ્ધ આવે એને અદૃશ્ય કહેવામાં. આપમેળે ભગવાનની કૃપાથી મળેલું જે યુદ્ધ છે ને એને યદૃશ્ય શબ્દ વાપરવો. ઈશ્વર કૃપા વગર શક્ય નથી. એટલે ભગવાન ઈશ્વર કૃપા વાપરે છે. કોણ? અર્જુન માટે કે હે અર્જુન, ઈશ્વર કૃપાથી આપમેળે આવેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું આ યુદ્ધ સામે આવીને આવ્યું છે. તો એ તારે લડી અને તારે એ બરોબર કરવું છે એમ કહે છે. ત્યાર પછી જ્યારે એમણે પોતાનું રાજ્ય માગ્યું ત્યારે દુર્યોધને કહ્યું કે હું યુદ્ધ કર્યા વિના સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું. દુર્યોધનના આવા કહેવા છતાં પણ પાંડવો તરફથી વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવામાં, વારંવાર આવી રીતનું એણે કીધું પણ સંધિનો પ્રસ્તાવ તો પાંડવોનો હતો જ કે આપણે કોઈ પણ હિસાબે યુદ્ધ ન થાય અને થોડું ઘણું મળી જાય. પણ આ બધા જ પ્રસ્તાવને દુર્યોધને ઠોકરાવી દીધા. એટલે યુદ્ધ વગર હું તને સોયની અણી જેટલું પણ રાજ્ય આપવાનો નથી. આવું અત્યારે દુર્યોધને પાંડવો સાથે સંધિ સ્વીકારી નહીં. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે આ યુદ્ધ તમને લોકોને પોતાની મેળે પ્રાપ્ત થયું. શું કે તમને આ ભગવાનની કૃપાથી પોતાની મેળે પ્રાપ્ત થયું છે. પોતાની મેળે પ્રાપ્ત થયેલા ધર્મમય યુદ્ધમાં જે ક્ષત્રિય સુરવીરતાથી લડતા મરે છે તેને માટે સ્વર્ગનો દરવાજો ખુલ્લો. શું કીધું? તેના માટે કોનો દરવાજો ખુલ્લો? સ્વર્ગનો દરવાજો ખુલ્લો. તું મરી જઈશ ને તોય વાંધો નહીં, અને જીત તો તારા માટે તો બધું છે. તારા 2 હાથમાં લાડવો છે એમ ભગવાન અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી સામાન્ય માણસને પણ આની અંદરથી ઘણું બધું માર્ગદર્શન લેવાનું છે. આપણે ઈચ્છતા ન હોય અને ઘણીવાર સામેથી આપત્તિ આવે તો હું બેહવાનું નથી. એમ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. સુખીના ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધ મિશન. બીજી કડીની અંદર ભગવાન અર્જુને શું કહે છે? સુખીના ક્ષત્રિય પાર્થ. બહુ સરસ શબ્દ વાપર્યો છે. સુખીના ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધ મિદસમ. આવું ધર્મમય યુદ્ધ જેમને પ્રાપ્ત થયું છે તે ક્ષત્રિયો ઘણા સૌભાગ્યશાળી અને સુખી. જે આ ક્ષત્રિયો છે આ અનાયાસે મળેલું જે યુદ્ધ છે ને
એ જેને પ્રાપ્ત થયું છે એવા ક્ષત્રિયો ઘણા ભાગ્યશાળી છે. તું ક્ષત્રિયોનો બચ્ચો છો, સિંહનું સંતાન છો, અને સિંહનું સંતાન કોઈ દે આ સામેથી આવી રીતનું યુદ્ધનું આહવાન આવે અને જો ક્ષત્રિયનો બચ્ચો ન લડે તો એને ના મર્દ કહેવામાં આવે છે. આમ ભગવાન એને કહે છે કે આ તો સામેથી લડવા માટે આવ્યા છે અને તું એમ કહેશો કે હવે એ મને મારી નાખે ને તો હું મરવા માટે તૈયાર. પહેલો અધ્યાય વાંચવા જેવો છે. પહેલા અધ્યાયમાં અર્જુન શું કહે છે કે કૌરવ પક્ષના, દુર્યોધનના પક્ષના જે રાજાઓ છે ને એ રાજાઓ બધા હાથમાં હથિયાર લઈ અને મને મારી નાખશે ને તો પણ હાથમાંથી હું બલકે ફેંકી દીધેલું હથિયાર ઉપાડવાનો. અહીંયા સુધી અર્જુન પહેલા અધ્યાયની અંદર બોલી ગયો. શું કીધું કે દુર્યોધનના પક્ષની અંદર રહેલા જે રાજાઓ છે એ મારી હત્યા કરવા માટે આવશે અને મને મારશે ને તો પણ મારું ગાંડી ઉઠાવવાનો નથી. એ વખતે ભગવાન એને યાદ કરીને કહે છે કે તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયના બચ્ચાને સામે આવેલું જે સામેથી મળેલું જે છે ને આહવાન, એ આહવાનનો એને સ્વીકાર કરી લેવો જોઈએ. બધો ગમે વૈશ્ય હોય તો સમજી શકાય, બરોબર, શુદ્ર હોય તો સમજી શકાય, બ્રાહ્મણ હોય તો સમજી શકાય કે ભાઈ હવે આ લોહી નીકળે ને ધ્રુજી જતો હોય એવા માટે તો બરોબર છે, પણ આ તો કેટલાયના માથા કાપે છતાં જેને અસર થતી નથી એવા ક્ષત્રિયોની વાત ભગવાન અત્યારે અહીં કરે છે કે આવું ધર્મમાં યુદ્ધ જેમને પ્રાપ્ત થયું છે તે ક્ષત્રિયો ઘણા સુખી છે. અહીં સુખી કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારિક ભોગોમાં ભોગવવામાં નથી. પોતાનું જે કાંઈ આવી પડેલું જે કર્તવ્ય હોય, બ્રાહ્મણ હોય તો યજ્ઞ કરવા અને કરાવવા, વિદ્યા મેળવી અને એ વિદ્યાને ચારે બાજુ લઈ જાવી, બરાબર, જ્ઞાન જે પ્રાપ્ત કર્યું હોય એ જ્ઞાનનો વિસ્તાર કરી અને સમાજના અંતિમ માણસ સુધી વેદ ભણવા અને વેદના વિચારો લઈ જવા, શાસ્ત્રો ભણવા અને શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ અંતિમ માણસ સુધી લઈ જવાનું જે સ્વકર્મ છે એ કર્મ કોનું છે? બ્રાહ્મણનું. તેથી પોતાના કર્મને યાદ કરતા ભગવાન અત્યારે કહે છે કે માણસે સ્વધર્મનું, બ્રાહ્મણનું સ્વધર્મ કયો છે તો કે વેદો ભણવા, વેદોનું અધ્યયન કરવું, સ્વાધ્યાય કરવો અને બીજા પાસે વેદોના વિચાર લઈ જવા અને વેદોનો સ્વાધ્યાય. આ કોનું કર્તવ્ય છે? બ્રાહ્મણનું. પછી ક્ષત્રિયોનું કર્તવ્ય છે કે યુદ્ધની અંદરથી કોઈ દિવસ પાછી પાની કરવી. આમે જો આહવાન કરીને કોઈ યુદ્ધ માટે જો લલકારે ને તો પાછલી બેઠકે બેહવાનું નથી, હાથમાં હથિયાર લઈ અને ક્ષત્રિયના બચ્ચાને યુદ્ધ માટે સજ્જ થઈ જવાનું છે. તેથી ભગવાન કહે છે તું ક્ષત્રિયનો બચ્ચો છો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને આવી રીતના શુદ્ર 4 પ્રકારના જે વર્ણ છે ને એમાં તારો ક્ષત્રિયોનો વર્ણ છે. ક્ષત્રિયનો બચ્ચો કોઈ દી યુદ્ધમાંથી પાછી પાની કરતો નથી, કાં તો જીતીને આવે અને કાં તો મરીને આવે. આમ કરી અને ભગવાન અહીંયા સ્વધર્મનો સંદેશો અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીં સુખી કહેવાનું કારણ એ છે કે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારિક ભોગવવામાં નથી. સાંસારિક ભોગોનું સુખ તો પશુ પક્ષીઓ પણ ભોગવે છે, નથી ભોગવતા? આપણે જેમ સુખ ભોગવી છીએ તેમ પશુ પક્ષીઓ પણ આ બધા સુખ ભોગવે કે નહીં ભોગતા? તેથી આપણા શાસ્ત્રમાં એક સરસ મજાનો શ્લોક લખી રાખ્યો છે કે માણસ અને પશુ જુદા ક્યાંથી પડે તો કે ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુ ભી નરણ. આવું કીધું છે. એનો અર્થ એવો થાય કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ 4 વાતો માણસની અંદર હોય એ 4 વાતો પશુ પક્ષીમાં પણ છે જ. આહાર આપણે ખાઈ, પશુ પક્ષી આહાર ખાય, નિંદ્રા આપણને આવે એ પણ નિંદર કરતા હોય, બરાબર, આહાર, નિંદ્રા, ભય આપણને લાગે એને પણ ભય લાગે અને આપણે જેમ આપણો સંસાર જેમ વધારી છીએ એમ પશુ પક્ષી પણ પોતાનો સંસાર વધારે. આ 4 વાત ફક્ત જો માણસમાં હોય તો એને માણસ કહેવામાં આવે નહીં. તો માણસ કોને કહેવો? તો આપણું શાસ્ત્ર કે એના કરતાં એક ડગલું આગળ. આ 4 વસ્તુ 2 પગના માણસની અંદર હોય. શું હોય? આહાર એટલે ખાતો હોય, બરાબર ને, પછી નિંદર કરતો હોય, પછી આહાર, નિંદર, પછી ભય, એને પણ ભય લાગતો હોય અને પોતાનો સંસાર કરતો હોય તો ભલે 2 પગ ઉપર હાલે છે પણ છતાં એને માણસ કહેવામાં આવતો. તો માણસ કોને કહેવાનો? તો શાસ્ત્રકારો એક બીજી વાત અંદર ઉમેરે છે. શું કહે છે? આહાર, નિંદ્રા, ભય મૈથુન ચ સામાન્ય મેં તત્ પશુ ભી નરાણામ. આ નર અને પશુની અંદર 2 સરખી વાતો, 4 વાતો 2માં સરખી હોય તો
તો બે પગે હાલનાર માણસને પણ પશુ કહી શકાય છે. તો માણસ અને પશુને જુદો પાડવો હોય તો એના માટેનો શાસ્ત્ર કયું, એના માટેનો કિમિયો કયો, એના માટેની કઈ વાત? ત્યારે અહીં શાસ્ત્રકારો લખે છે કે ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુ વિના. ધર્મ અહીંયા પશુ અને માણસને જુદો પાડે છે. હું માણસ છું, હું પશુ નથી. હું સારો સજ્જન માણસ છું, હું આવી રીતનો નાલાયક માણસ. આ બધું જે વિચાર કોને આવે? એ ફક્ત માણસને આવે છે. તેથી ધર્મ છે ને એ માણસ અને પશુ બેનો જે ભેદ પાડવાનો હોય તો ધર્મથી થઈ શકે. ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુ બિના. તેથી અહીં ધર્મ પ્રમાણે માણસે વર્તન કરવાનો વિચાર કરવો જોઈએ. અહીંયા ભગવાન કહે છે કે વિષ્ટિ કરવા માટેના મેં પણ પ્રયત્ન કર્યા અને યુદ્ધ ન થાય એના માટેના પાંડવોએ પણ ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ છતાં યુદ્ધ જો આંગણે આવીને ઊભું રહ્યું હોય તો એ યુદ્ધનો અહીંયા સ્વીકાર કરી લેવો જોઈએ. સ્વીકાર કરીશ તો આ ત્રણ વાતો તો તને મળવાની છે, બરોબર? એમ કરીને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે. બહુ જ અધ્યાય 2 શ્લોક નંબર 32 એમાં ભગવાન બહુ સરસ રીતે પોતાના વર્ણ પ્રમાણે માણસે કર્તવ્ય કર્મ કરી જ લેવું જોઈએ એ સમજાવવા માટે ભગવાન આ શ્લોક અત્યારે કહે છે. કયો શ્લોક કીધો? યદ્રશ્ચા એટલે આપમેળે. યદશ્રાસોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખીના ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધમિદસમ. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉગાડેલા સ્વર્ગનું દ્વાર જેવું છે. હે પૃથાનંદન, તે ભાગ્યશાળી ક્ષત્રિયો છે એમને જ આ યુદ્ધ પ્રાપ્ત થાય છે. માટે ઊઠ, ઊભો થા, હાથમાં ધનુષ અને બાણ લઈ અને તું યુદ્ધ કર. આ શ્લોકની અંદર આવી રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. વિષાદ પણ આપણને ભગવાન સુધી પહોંચાડી દે. તેથી પ્રથમ અધ્યાયનું નામ વિષાદ યોગ પડ્યું ને. વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે શું કહેવાય, એકદમ કેવું દુઃખના જેટલા પર્યાય શબ્દ છે ને એ બધા વિષાદની અંદર આવી જાય છે. પછી મોહ કયો, દુઃખ કયો, વિષાદ કયો, બરાબર ને? એટલે કે વિષાદ પણ આપણે ભગવાન સુધી લઈ જઈ શકે છે. ભગવાન અર્જુનના વિષાદને મુક્ત કરવા માટે સાંખ્ય એટલે તત્વજ્ઞાનનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂઆત કરી દે છે. સાંખ્ય યોગ એટલે તત્વજ્ઞાન, બરાબર ને? એટલે અહીંયા એનો જે કાંઈ વિષાદ હતો એને નિર્મૂળ કાઢવા માટે ભગવાને સુંદર મજાનું તત્વજ્ઞાનની શરૂઆત અહીંયા બીજા અધ્યાયની અંદર કરી છે. પરંતુ અર્જુને અકરણ સંકલ્પ કરેલો હતો કે હવે હું યુદ્ધ કરીશ જ નહીં. આવો 2-3 વખત 2-3 શ્લોકની અંદર એણે ભગવાનને મોઢે કહી દીધું કે મારે યુદ્ધ કરવું નથી. એમ કરી અને એણે સંકલ્પ પણ કરી લીધો કે ગમે તેમ થશે તો હું યુદ્ધ કરવાનો નથી. આવો જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પને તોડવા માટે ભગવાનને ખૂબ જ મહેનત કરવી પડે, કારણ કે આ સંકલ્પ જ ખોટો હતો. સાચો સંકલ્પ હોય ને કરે તો ભગવાન એને પુષ્ટિ આપે, બળ આપે, એને શક્તિ આપે. પણ ખોટો સંકલ્પ કોઈ કરીને બેસી જાય તો ભગવાન એ સંકલ્પને તોડવાનો પ્રયત્ન કરે કે ભાઈ આ તારો સંકલ્પ ખોટો છે, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનું કર્મ હંમેશા યુદ્ધમાં કૌશલ્ય વાપરી અને કાં તો જીતવું ને કાં તો મરવું, આ ક્ષત્રિયનો ધર્મ છે. અને તું એમ કહેશો કે મારે યુદ્ધ કરવું નથી, આ મારો સંકલ્પ છે. એટલે ભગવાન વિચાર કરે છે કે ખોટો સંકલ્પ એણે લઈ લીધો છે, પણ એ સંકલ્પને મારે તોડવો પડશે. તેથી હળવે અનેક પ્રકારની ટેબ્લેટો એને આપે છે. બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત કરી અને 25મા શ્લોક સુધી 15 શ્લોકની અંદર ભગવાને તત્વજ્ઞાન, બરાબર, એટલે કે તત્વજ્ઞાન, સાંખ્ય યોગ એટલે વિશિષ્ટ પ્રકારનું જે જ્ઞાન હતું ને એ 15 શ્લોકની અંદર ભગવાને બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એ પછી એમ હળવેકથી કીધું કાંઈ વાંધો નહીં, તું યુદ્ધ ન કરે તો તું હવે સહન કર. બીજો રસ્તો પણ એ બતાવ્યો કે તારે જો યુદ્ધ ન કરવાનું હોય ને તો ભાઈ તું અત્યાર સુધી 13 વર્ષ તમે સહન કર્યું છે, હજી એવું પાછું તમે સહન કરો. અને આ બે ન કરવાય તો એક ત્રીજો રસ્તો છે, અને એ એટલે પોતાનો સ્વધર્મ. હવે ભગવાન પોતાના અર્જુનના સ્વધર્મ ઉપર લઈ જાય છે કે માણસે પોતે પોતાનો સ્વધર્મનો કોઈ દિવસ ત્યાગ કરવો જોઈએ, એ એનો કર્તવ્ય છે.
જે એનો સ્વધર્મ હોય એને કર્તવ્ય સારી રીતે બજાવવું જોઈએ. સ્વધર્મ બજાવવાથી માણસનું અંતઃકરણ શુદ્ધ થાય. કોઈ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાનું સ્વધર્મ સ્વકર્મ જો બજાવે ને તો એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. પછી ભલે નહીં કલેક્ટર ઓફિસમાં નોકરી કરતો કોઈ પણ આવી રીતનો કર્મચારી હોય, પણ એને જે ટેબલ ઉપર જ્યાં જેવી રીતનું કામ કરવાનું મળ્યું છે એમાં જો અંતઃકરણ શુદ્ધ રાખીને પોતાનો સ્વકર્મ બજાવે તો અહીંયા ગીતા કહે છે કે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. એટલે કે અંતઃકરણ એનું શુદ્ધ થાય છે અને તેનો અકારણ સંકલ્પ દૂર થઈ જાય છે. યદૃશાનો અર્થ થાય છે પ્રાર્થના વગર મળેલું યુદ્ધ. કેવું? યદૃશા એટલે પ્રાર્થના વગર મળેલું યુદ્ધ. પાંડવોએ યુદ્ધ માટે પ્રાર્થના કરી નહોતી અને આ મળી ગયું. આપણે કહીએ ને બગાસું ખાતા પતાસું, એને શું કહેવાય? ખાધું બગાસું અને મળી ગયું. એને કાંઈ શું કહેવાય? પતાસું મળે એટલે કાંઈ બગાસું ખાધું નથી. પણ ઘણીવાર આવું થાય કે નહીં? એવી કહેવત એક પડી ગઈ છે કે બગાસું ખાધું ને પતાસું મળી ગયું. એટલે એનો અર્થ કયો? અનાયાસે મળી ગયું. આમ આ યુદ્ધ પણ અર્જુનને ભગવાન કહે છે કે આ બધું અનાયાસે મળી ગયું. એટલે કે યદૃશનો અર્થ થાય છે પ્રાર્થના વગર. અપાર એટલે કે અપારથી દયા, પ્રાર્થના વગર મળી ગયું છે. બગાસું ખાતા એટલે કે પતાસું મળી ગયું. અમે ક્યારેય ઈચ્છા નહોતી કરી ને મળી ગયું. અમે ક્યારેય પ્રયત્ન નહોતો કર્યો અને મળી ગયું. તેના માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં યદૃશ્ય શબ્દ વાપરેલો. પ્રયત્ન વગર જે મળે ને એને યદૃશા કહેવાય. એને ભગવાનની કૃપા કહેવાય, ઈશ્વરની કૃપા કહેવાય. એને આ બધી કૃપાઓ મળતી રહેલી છે. એને કહેવાય દેવ ઈચ્છા. શું કહેવાય? દેવ ઈચ્છા. કે આપણે કાંઈ પ્રયત્ન કર્યો નહીં પણ આ બધું મળી ગયું, એને દેવ ઈચ્છા કહેવાય. ઈશ્વરેશ કાંઈ ભગવત ઈચ્છા કહેવાય. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા યદૃશ્યા શબ્દ વાપરો છે. બીજો એક શબ્દ અહીંયા ભગવાને વાપરો છે ઉપનમ, એટલે પ્રાપ્ત થયેલું. ઉપનમનો અર્થ થાય છે પ્રાપ્ત થયેલું, આવી પડેલું. શું આવી પડેલું? યુદ્ધ. ભગવાનનું કેટલું સ્પષ્ટ કહેવાનું છે કે આ યુદ્ધ યદૃશ દેવની કૃપાથી મળેલું છે. આ યુદ્ધ માટે તમે ક્યારેય પ્રાર્થના કરી નથી. બંદરીએ એના માટે પ્રાર્થના કરી હતી. એના માટે ગમે તે કરવું હોય તો સહન કરવા માટે તમે બધા તૈયાર થયા કે કોઈ પણ રીતે આ યુદ્ધ બંધ રાય, અમને 5 ગામડા મળી જાય અને એમાંથી અમારો સુખી થઈને રોટલો અમે આ પ્રાર્થના તમે કરી હતી, પણ યુદ્ધ થાય એવી પ્રાર્થના કરી નથી. એટલે હવે તમારા પગ પાસે યુદ્ધ આવીને ઊભું રહ્યું છે તો પાછી પાની તમારે કરવી જોઈએ ને. એમ અહીં બહુ સરસ રીતે સમજાવે છે. પ્રાર્થના નથી કરેલી ને આવી પડેલું છે તે એટલે કે પડેલું છે તે ઈચ્છા નથી કરી અને આવી પડેલું છે. માટે પાંડવોએ અસંખ્ય પ્રયત્નો કર્યા. બંધ યુદ્ધ રાખવા માટે પાંડવોએ અસંખ્ય પ્રયત્નો કર્યા છે. સ્વર્ગ દ્વાર અપાવૃતમ એક શબ્દ ભગવાને અહીંયા આ પણ વાપર્યો છે. સ્વર્ગનું ઉઘાડેલું દ્વાર, ખુલ્લું દ્વાર. બરાબર ને? કોઈની તિજોરી હોય ખુલ્લી જોવા મળે તો આનંદ થાય, પણ બારે બંધ હોય ને તિજોરી બંધ હોય તો આપણે બોલાવે પછી, અને ત્યાં બાયણા પાસે ઊભા રાખે તો આવે, મજા આવે. એટલે ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે કે આ યુદ્ધ કેવું છે તો કે સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે. ત્યાં કોઈ આડો રોકવાવાળો કોઈ હશે ને. ક્યાં આવેલા ભાઈ? તો કે સ્વર્ગમાં. કોની પાસે? તો કે ઇન્દ્ર પાસે. આવું રોકવાવાળું તમને ત્યાં કોઈ હશે? સ્વર્ગનું દ્વાર છે, ખુલ્લું છે. યુદ્ધ કર્યા પછી મૃત્યુ પામીશ તોય સીધો ત્યાં જાય, અને જીતીશ તો તું હસ્તિનાપુરની ગાદી ઉપર આવી. ભગવાન બહુ સરસ રીતે અહીં કહે છે કે આ યુદ્ધની તમે માગણી કરી નથી અને સામેથી આવી પડેલું છે. તેથી આ યુદ્ધ કરવું એક ક્ષત્રિયોનો ધર્મ છે. એમ બહુ સરસ રીતે સમજાવે છે. ભગવાન અર્જુને કહે છે કે અર્જુન તું યુદ્ધ કરશે તો તને સ્વર્ગ મળશે. સ્વર્ગના દરવાજા પાસે પહોંચીશ. કેવો દરવાજો છે? તો કે ખુલ્લો દરવાજો છે. ભગવાને ચોખવટ કરી દીધી. કેવો દરવાજો? તો ખાલી સ્વર્ગના દરવાજા પાસે પહોંચીશ એવું ભગવાને લખ્યું નહીં કે કીધું નહીં, પણ એક વિશેષણ વાપરીને કીધું કે ખુલ્લો દરવાજો. કેવો? એટલે કે ખુલ્લો દરવાજો છે. તિજોરીનો ખાલી દરવાજો આપી દે તો તેનો શું મતલબ? તેથી ભગવાન આ શ્લોકમાં એક શબ્દ મૂકે છે અપાવૃતમ. આ શબ્દ શું કહે છે સંસ્કૃતમાં? અપામૃતમ, એટલે ખુલ્લો દરવાજો, બંધ કરેલો નથી. એમ કે ભગવાન કહે છે કે આ યુદ્ધ આવી પડેલું છે. આ યુદ્ધ એવું છે કે જે સ્વર્ગનું ઉઘાડું દ્વાર બતાવે છે. ખુલ્લું દ્વાર એટલે
અંદર જઈ શકાય. ખુલ્લું હોય તો અંદર જઈ શકાય ને, પણ બંધ હોય તો જઈ શકાય ને. એટલે આ યુદ્ધ કેવું છે તો કે ખુલ્લું સીધે સીધું આપણે ઘેરે કોઈને જવાનું હોય ને દરવાજો ખુલ્લો હોય તો બંધ હોય તો માણસને અવાજ મારવો પડે, ઘંટડી વગાડવી પડે, હાકળ હકળ બધું થાય ને. પણ ખુલ્લું હોય તો સીધો માણસ જઈ શકે છે. એટલે ભગવાને અહીંયા એક વિશેષણ વાપરીને કીધું કે સ્વર્ગનું દ્વાર તો ખરું જ, પણ કેવું છે ખુલ્લું. પછી એક શબ્દ સુખીનો શબ્દ વાપર્યો છે આ શ્લોકમાં. સુખીનો અર્થ થાય છે ભાગ્યશાળી. કેવો? સુખીનો એટલે ભાગ્યશાળી હોય એને જ આવી રીતનું યુદ્ધ મળે છે. ભાગ્યશાળી હોય તેને જ આ યુદ્ધ મળે છે, બાકી કોઈને મળતું નથી, એમ ભગવાન આ શ્લોકની અંદર કહેવા માગે. ભગવાને અર્જુનને કહ્યું કે બધી રીતે આ યુદ્ધમાં તારે 100 ભાગ ભજવાનો છે, તેનું મહત્વ તું જાણી લે. આ યુદ્ધની અંદર તારે શું ભાગ ભજવાનો છે એનું મહત્વ તું જાણતો નથી, અને હું તને સમજાવી દઉં કે આ યુદ્ધમાં તારે શું ભાગ ભજવાનો છે. અને હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નીચે. તારે તારે જે તું યુદ્ધ કરીશ ને તો આ તારી સામે આ ફળ ઈચ્છા આવીને ઊભી રહેશે. એમ ભગવાન એને બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હે અર્જુન, તું લડતા લડતા મૃત્યુ પામીશ ને તો સ્વર્ગનું ખુલ્લું દ્વાર તને મળી જવાનું છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ એટલે લડતા લડતા, હતો એટલે મૃત્યુ પામવું, લડતા લડતા મૃત્યુ પામીશ તો સ્વર્ગનો ખુલ્લો દરવાજો તને મળી જશે. માન કે તું યુદ્ધની અંદર મરાઈ ગયો, મરી ગયો તો શું થશે? નહીં. એટલે યુદ્ધની અંદર જો તું મરાઈ જઈશ ને તો તારા માટે સ્વર્ગનો દરવાજો ખુલ્લો છે. અને યુદ્ધ કરતા કરતા તું જો લડીશ અને જીતીશ ને તો હસ્તિનાપુરની ગાદી તારી માટે છે. એટલે બે વાતો અહીં કહે છે કે લડતા લડતા મરીશ તો તારા માટે સ્વર્ગ છે, અને લડતા લડતા જીતીશ તો તારા માટે હસ્તિનાપુર છે. બંને હાથની અંદર લાડવો છે, માટે તું યુદ્ધ માટે ઊભો થા. આ યુદ્ધમાં તારે શું કરવાનું છે? આ યુદ્ધમાં તારું ક્ષત્રિય ધર્મ છે ને, સ્વધર્મ, એ તારે બજાવવાનો છે. આ યુદ્ધમાં 18 અક્ષરની સૈન્ય ભેગું થયું છે. અર્જુનને ભગવાન કહે છે કે એ હવે મારે તને કહેવાની વાત નથી. આ બધું તે કીધું તું કે ભગવાન મારો રથ બંને સેનાની વચ્ચેના ભાગમાં, મધ્ય ભાગમાં લઈ જાઓ, અને એ રથ તમારે ત્યાં સુધી ઊભો રાખવાનો કે જ્યાં સુધી હું આ બંને સેનાઓનું સારી રીતે નિરીક્ષણ ન કરી શકું ને ત્યાં સુધી તમે મારો રથ મધ્ય ભાગમાં ઊભો રાખજો. એટલે નિરીક્ષણ કરી લીધું એટલે કહેવાની જરૂર નથી, પણ છતાંય ભગવાન એને યાદ કરાવે છે કે એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષણી આ બંને સામે સામે આવીને ઊભી છે. આ યુદ્ધમાં 18 અક્ષણી સૈન્ય ભેગું થયું છે, તે બધા મરવાના જ છે. આજ નહીં તો કાલે નહીં તો પ્રમ દિવસે આવે એને જવાનું પાકું છે. આ બધા મરવાના છે ને મરવાના, તે બધા મરવાના છે. તેથી અર્જુનને લાગ્યું કે તેમની બધી સ્ત્રીઓ વિધવા થશે, અને વિધવા થશે તેથી તેને ડર લાગ્યો, એને પાપ લાગ્યું, અને નરકનો ભય લાગવા માંડ્યો. આ એના આગલા અધ્યાયની અંદર આ બધી પોતાની મનની જે સ્થિતિ હતી ને એ બધી જ મનની સ્થિતિ ભગવાનની સામે ઠલવી હતી. એના જવાબની અંદર ભગવાન આ કહે છે કે તને નરક નથી મળવાનું, તને સ્વર્ગ મળવાનું. શું છે? એણે કીધું ને કે હું આ બધા કૌરવોને મારું તો એનાથી મને પાપ લાગે. શા માટે? તો કે આ બધા યોદ્ધાઓની સ્ત્રીઓ વિધવા થશે, અને વિધવા થાય એટલે સમાજની અંદર ઘણા બધા ન કરવાના આવી રીતના કૃત્યો શરૂ થઈ જશે, અને એના દ્વારા વર્ણશંકર પ્રજા આખી પેદા થાય. અને વર્ણશંકરને ન તો ધર્મ છે, ન તો કર્મકાંડ છે, કે ન તો કોઈ એની પાછળ ક્રિયા કરી શકે, એટલે નરકમાં જ રહેવાના છે. તેથી મારે નરક જોતું નથી. ભગવાન એના જવાબમાં કહે છે કે ભાઈ તું આ બધાને માર્યા પછી તને નરક નહીં પણ તને ઉગાડેલું સ્વર્ગનો દરવાજો મળવાનો આ એનો જવાબ આપે છે. પહેલા અધ્યાયમાં એના જે કાંઈ શંકા કુશંકા, જે કાંઈ તર્ક વિતર્ક, જે કાંઈ પ્રશ્ન કર્યા હતા ને એનો જવાબ ભગવાન આપે છે કે નરક નહીં પણ શું મળવાનું છે? ખુલ્લું દ્વાર પાછું સ્વર્ગનું. આ બધાને જો તું મારીશ ને, ક્ષત્રિય તરીકે તારો ધર્મ બજાવીશ ને લડવાનો, તો તને આવી રીતનું સ્વર્ગનું ખુલ્લું દ્વાર મળવાનું છે. એનો જવાબ આપે છે. ભગવાન સમજાવતા હતા કે આ યુદ્ધમાં કૌરવો વિજયી થાય તો 2000 વર્ષ સુધી માનવ કાયમ માટે આ યુદ્ધ છે ને એ બહુ એક નિર્ણાયક યુદ્ધ હતું.
આ યુદ્ધની અંદર કદાચ જો કૌરવો જીતી જાય તો હજારો વર્ષ સુધી દુનિયાને એમ લાગે કે ભગવાનની કાંઈ જરૂર નથી, કારણ કે દુર્યોધને ભગવાનને બાદ કરીને આખું બધું ઊભું કર્યું હતું અને બધા લોકો ભોગવતા હતા. એટલે તો 11 અક્ષરની સેના એના તરફ ગયું, નકર ઓછા ન જાય. દુર્યોધને આટલી સરસ મજાની લોકો માટે ખાવા પીવા રહેવાની જે કાંઈ રોડ રસ્તા પાણીની જે કાંઈ વ્યવસ્થાઓ છે ને એની જબરદસ્ત મહાભારત વાંચવા જેવું છે. એકવાર મહાભારત વાંચી લ્યો અને એમાં દુર્યોધને કરેલી જે રાજ્ય માટેની જે વ્યવસ્થાઓ છે ને એ વ્યવસ્થાનું એક પ્રકરણ વાંચી લ્યો એટલે આપણને એમ થાય કે એટલી મોટી વ્યવસ્થા એને કરી હતી કે લોકોને એમ થાય કે આજ અમારો ભગવાન છે. તેથી 11 અક્ષરની સૈન્ય માણસો એના તરફ દોડ્યા અને અહીંયા ભગવાન જેના પક્ષમાં હતા ને ભગવાન જેના પક્ષમાં એ પાંડવો તરફ ફક્ત 7 અક્ષરની સૈન્ય મળી. એનું કારણ શું છે કે દુર્યોધનનું રાજ્ય ખાવા પીવા રહેવા ભોગ ભોગોમાં અપ ટુ ડેટ હતું અને ભગવાનને બાદ કરીને જ બધી વાત કરતો. મને ભગવાન જોઈતો નથી, ભગવાન વિના હું તમને બધાને સુખી રાખી શકું છું એમ કરીને આખું રાજ્યનું એણે ઠાઠમાઠથી બધું ઊભું કરી દીધું હતું. એટલે આ નિર્ણાયક યુદ્ધ છે. નિર્ણાયક યુદ્ધની અંદર જો કૌરવો જીતી જાય તો હજારો વર્ષ સુધી લોકોને એમ લાગે કે અમને ભગવાનની કાંઈ જરૂર નથી. તેથી ઊઠ ઊભો થા. આ નિર્ણાયક યુદ્ધની અંદર જો તારે બલિદાન આપવાનું આવે ને તો બલિદાન આપવા માટે પણ તૈયાર થઈ જાય એમ ભગવાન એને વારંવાર કહે છે. ભગવાન કહે છે કે અર્જુન આ ધર્મ યુદ્ધ છે, તેથી તારો સ્વધર્મ બજાવ. તારું કર્તવ્ય શું છે તે તું બરાબર સમજી લે. તારો ધર્મ તારું કર્તવ્ય શું છે એ સમજી લે. હે અર્જુન, જીવનના કટોકટીના પ્રસંગમાં હિંમતથી આગળ ઊભો રહે તેના માટે સ્વર્ગ છે. બીજા માટે યુદ્ધના મેદાનમાંથી પાછો ભાગે, કોઈ સામે લડવા આવ્યું હોય અને બીકણો થઈને ધાબળો ખંભામાંથી નાખીને ભલે જેટલું હાંડિયા ઉપર લઈ જવું એટલું લઈ જાય, પણ આપણે હવે બાથ ભીડવી આમ કરી અને ભાગે ને એને કાયર કહેવામાં આવે છે. પણ સામે હિંમતથી ઊભો રહે કે તમારી માએ હવાશેર ઊંટ ખાધી હોય ને તો આવી જાઓ મેદાનમાં, એને સ્વર્ગ મળે, બીજાને મળતું નથી. બહુ સ્પષ્ટ ભગવાન અહીં વાત કરે છે. ભગવાન કહે છે કે અર્જુન આ ધર્મયુદ્ધ છે, તેથી તારો સ્વધર્મ બજાવ. તારું કર્તવ્ય શું છે તે તું સમજી લે. હે અર્જુન, જીવનના કટોકટીના પ્રસંગમાં હિંમત રાખીને આગળ ઊભો રહે તેના માટે સ્વર્ગ છે. અને સ્વર્ગ કેવું તો કે ઉગાડા દ્વારવાળું. સ્વર્ગ તો છે પાછું, પણ કેવું ઉગાડા દ્વાર પણ ઉગાડવાની કે ઘન શું કહેવાય બેલ મારવાની પણ જરૂર નથી. સીધો ભગવાનના ખોળામાં જઈને બેસવાનું છે. આવું સુંદર મજાનું તને મળવાનું છે. ભગવાન કહે છે કે અર્જુન અહીં તો વિષમ પરિસ્થિતિ છે. સામેના પક્ષે પાંડવોના નાશ માટે હજારો પ્રયત્ન કર્યા છે અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ સેંકડો પ્રયત્ન કર્યા. સામેના પક્ષે કૌરવોએ પાંડવોને મારવા માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. સામે યુદ્ધ ન થાય અને અમને અમારું રાજ્ય મળી જાય, અમે શાંતિથી જીવી શકીએ એટલા માટે અહીંયા પાંડવોએ પણ અસંખ્ય શાંતિ મળે, યુદ્ધ ન થાય એના માટે ઘણા બધા બંને પક્ષમાં થયા, પણ બંને એકમાં મારવા માટેના પ્રયત્ન થયા અને બીજામાં શાંતિથી રહેવા માટેના પ્રયત્ન થયા. બે પ્રયત્ન તો કર્યા. કૌરવોએ એમ કીધું કે પાંડવોનો નાશ થઈ જાય ને ત્યાં સુધી અમારે પ્રયત્ન બધાએ ચાલુ રાખવા. એક પ્રયત્નમાં ફેલ જાય એક આવી રીતના તો બીજા પ્રયત્નમાં ફેલ જાય તો આવા કારાવારા કરવામાં જેણે આખી જિંદગી બધી પૂરી કરી છે. પણ ભગવત કૃપાએ પાંડવોનો ક્યારેય વાળ વાંકો થયો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ભગવાને એમને બચાવી લીધા છે. નિમિત્ત કોઈને બનાવ્યા છે બરોબર ને, પણ ભગવાન જ એનું રક્ષણ કરતા રહેલા છે. એટલે કે પછી કહે છે કે છતાં શાંતિ થઈ નહીં. પાંડવોએ અસંખ્ય શાંતિ માટે પ્રયત્ન કર્યા પણ શાંતિ થઈ નહીં. પ્રયત્નોની પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થઈ અને લડાઈ છાતી ઉપર આવીને ઊભી રહી. તેથી તું યુદ્ધ કર, ઊભો થાય. હવે તો લડાઈ તારા પગમાં આવી ગઈ છે. બંને બાજુ સૈન્ય ગોઠવાઈ ગયા છે, શંખ ફૂંકાઈ ગયા છે બરોબર ને. અને અહીંયા પિતામહ ભીષ્મે પણ આવી રીતનો શંખ ફૂંકી અને યુદ્ધ કરવાનું આહવાન પણ આપી દીધું છે. એટલે હવે કાંઈ યુદ્ધ બંધ રહે એમ તું લડ કે ન લડ, આ યુદ્ધ તો થવાનું છે અને આ બધા મરવાના. તારા વગર પણ હું આ બધાને મારી શકું છું એવું ભગવાનને અહીં કહેવાનું છે. તું યશ પ્રાપ્ત કર અને તને આવી ક્ષત્રિય ધર્મ બજાવીશ ને તો તને સમાજમાં કીર્તિ અને યશ મળવાનો છે. આ યુદ્ધ કેવું છે તો કે આપમેળે પ્રાપ્ત થયેલું છે.
તેમજ ઉગાડેલા સ્વર્ગના દ્વાર જેવું છે. હે પાર્થ, આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો પ્રાપ્ત કરી શકે. ભાગ્યશાળી ક્ષત્રિય હોય એ જ આ યુદ્ધને મેળવી શકે છે. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ. તારો સ્વ તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયના હિસાબે તને ભય પામવો ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે યુદ્ધથી વધુને બીજું કોઈ કલ્યાણકારી યુદ્ધ, ક્ષત્રિય માટે અહીંયા ધર્મયુક્ત યુદ્ધ જ કલ્યાણકારી યુદ્ધ છે એવું ભગવાન કહેવા માગે છે. શા માટે? તો કે આ યુદ્ધ આવી પડેલું છે. માગણી કરી નથી, તમે પ્રાર્થના કરી નથી કે ના ના હવે તમે યુદ્ધ કરો અને આપણે લડીએ અને એમાં મેં જીતીએ તો અમને અમારું ઇન્દ્રપ્રસ્થ મળી જાય, આવી પ્રાર્થના તમે કરી નથી. એટલે યદૃશા આવી પડેલું યુદ્ધ. બીજી વાત છે સ્વર્ગના ઉગાડા દ્વાર જેવું. આ યુદ્ધ કેવું છે? તો એક તો અનાયાસે યદૃશ્ય અનાયાસે આવેલું છે. બીજું અહીં વિશેષણ વાપર્યું છે કે સ્વર્ગના દ્વાર. પણ સ્વર્ગના દ્વાર કેવા? તો કે ઉગાડા દ્વારની અંદર કોઈની પરમિશન લેવી પડતી નથી. અને ત્રીજી વાત આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે ભાગ્યશાળી ક્ષત્રિય હોય તેને જ આ યુદ્ધ પ્રાપ્ત થાય. બધાને આ યુદ્ધ મળતું માગણી કરે તો પણ ઘણીવાર યુદ્ધ મળતા નથી ને થતા નથી. આ તો માગણી વગર યદૃશાએ ભગવત કૃપાથી અને ઈશ્વર કૃપાથી તને આ યુદ્ધ પ્રાપ્ત થયું. એટલે 3 વાતો અહીંયા વેદવ્યાસ લખે છે. આ 3 વાતો આ શ્લોકમાં ભગવાને સમજાવી છે. સ્વધર્મના અનુસંધાનમાં આ કહે છે અર્જુનને યુદ્ધ કરવું નથી અને ભગવાને તેને પોતાનો સ્વધર્મ સમજાવો છે. શું છે? અહીંયા યુદ્ધ કરવું નથી. એ કેટલામાં 30મા શ્લોક સુધી આવેલું. કેટલામાં શ્લોક સુધી? કે મારે આ યુદ્ધ કરવું નથી. મને આ લોકો મારી નાખે ને તો મરવા માટે હું તૈયાર છું, પણ હાથમાં હું ગાંડી ઉપાડવાનો નથી. એટલે એક બાજુનો પ્રયત્ન યુદ્ધ નથી કરવું એનો ચાલે છે અને બીજી બાજુ ભગવાનનો પ્રયત્ન ચાલે છે કે કોઈ પણ રીતે આ બેસી ગયેલો છે ને એને મારે એનો સ્વધર્મ સમજાવીને એના જ હાથે મારે કૌરવોને કચડ ગાણ બોલાવવાની, મારે નિમિત્ત અર્જુનને બનાવવાનો છે. હું ધારું ને તો કે હવે અર્જુન બર્જુન ન હોય, પાંડવ ન હોય તોય મારે આ બધાને મારવા એટલે શું છે, બટન એક દબાવું ને એટલે બધા ધડાધડ મરી જાય. એમાં કાંઈ મારે અહીંયા આવવાની જરૂર નથી. એમ શું છે? અહીંયા આવવાની પણ જરૂર નથી. પણ અર્જુનને નિમિત્ત બનાવી અને આ યુદ્ધ જીતવાનું હતું. તેથી ભગવાન એને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરશે. અર્જુન જો સ્વધર્મનું પાલન કરે તો તેને ઉત્તમ ફળ મળી શકે છે. આ આવી પડેલું યુદ્ધ છે, તારી ઈચ્છાથી આવ્યું, તારી ઈચ્છાથી તે માગણી કરી છે ને આવ્યું એવું નથી. એમ આ શ્લોકમાં ભગવાને અર્જુને સ્વર્ગની લાલચ આપી નથી. ઘણા લોકો કહે છે કે ભગવાને અર્જુનની લાલચ આપી અને યુદ્ધ માટે પ્રેર્યો છે. આવું નથી. એને તો આગળ કીધું કે સ્વર્ગનું રાજ્ય મળે, ધન ધાન્યથી ભરેલું રાજ્ય મળે અને નિષ્કટક દુશ્મન વગરનું, એટલે આવી રીતનું મળે ને તો 3માંથી એકેય રાજ્ય મળે તો મારે ભાઈ રાજ્ય જોતું, એવું તે આગળ બોલી ગયો છે. એટલે અહીં કોઈ ઘણા લોકો આવી રીતના બુદ્ધિમાન લોકો હોય ને એ કે અહીંયા ભગવાનને થોડીક લાલચ આપી સ્વર્ગની, અને સ્વર્ગની લાલચ આપીને યુદ્ધ માટે એવી વાત અહીં એ આગળના શ્લોકો વાંચે તો ખબર પડે કે અર્જુનને આમાંથી કોઈ પ્રકારની લાલસા હતી નહોતી. સ્વર્ગની લાલસા ન હતી, ધન ધાન્યથી ભરેલું રાજ્ય એની પણ લાલસા, અને દુશ્મનો વગરનું રાજ્ય મળે, આ 3માંથી એકેય લાલસા અર્જુનને હતી ને. એ આગળના શ્લોકમાં કીધું છે. એ સમજ્યા વિના સીધા ઘણા બધા લોકો આના ઉપર તૂટી પડે કે ભગવાને અર્જુનને સ્વર્ગની લાલસા આપી. સ્વર્ગની લાલસા આપી નથી. ભગવાને તો કીધું યુદ્ધ કરીશ અને મરીશ ને તો પણ સ્વર્ગની અંદર ખુલ્લા દ્વાર રૂપે તને આ બધું મળવાનું છે. આમ ભગવાને કીધું છે, લાલચ આપી નથી. પૃથ્વીનું નિષ્કટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય, તેમાં સ્વર્ગના દેવતાઓનું આધિપત્ય મળશે. સ્વર્ગનો રાજા તને બનાવશે. પણ હું એવો ઉપાય સૂચતો નથી કે જે મારી ઇન્દ્રિયોને સૂકવનાર શોકને નિવારી. મારે આમાંથી 3 જોતું. શા માટે? કે એ મને મારું જે અંદર આંતરિક જે દુઃખ છે ને એ મારી ઇન્દ્રિયોને સૂકવનારી આ બધી છે. મારે તો ઇન્દ્રિયોને હરતી ફરતી આમ કરતી રાખવાની છે. આ શ્લોકમાં ભગવાને સ્વર્ગના વખાણ શા માટે કર્યા? ભગવાને સ્વર્ગના વખાણ કર્યા, ભાગ્યશાળી ક્ષત્રિયોના વખાણ કર્યા અને પ્રસન્નતા શા માટે કરી? 2 વાતો આ શ્લોકની અંદર વેદવ્યાસ આપને સમજાવવા માગે છે. એક તો ભગવાને સ્વર્ગના વખાણ કર્યા છે અને બીજું ભાગ્યશાળી ક્ષત્રિયો કેવા હોય છે એનું પણ વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. ભગવાન આ શ્લોકમાં ફળશ્રુતિ
એટલે કે અવશ્ય બતાવવા માગે છે. સ્વધર્મ બજાવવા માટે ભગવાને વધારે નિસ્બત છે. ભગવાનને કોઈ પણ વધારે જો નિસ્બત આ યુદ્ધની અંદર હોય તો અર્જુને પોતાનું સ્વ કર્તવ્ય, પોતાનો સ્વધર્મ બજાવવો. માણસ પોતે પોતાનું કર્તવ્ય ભૂલી જાય એ યોગ્ય નથી. પણ કોઈ ક્ષેત્રમાં, ગમે તે ક્ષેત્રમાં હોય તો એ ક્ષેત્રમાં માણસે પોતે પોતાનું જે 8-10 કલાકનું જે કર્તવ્ય હોય ને એ એને સારી રીતે બજાવવું જોઈએ. પછી ડૉક્ટર હોય, કલેક્ટર હોય, પછી કોઈ પણ આવી રીતનો ખેડૂત હોય, વેપારી હોય કે વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે ક્લાર્ક હોય કે કોઈ પણ હોય, કે જે સિટીમાં જે જગ્યા ઉપર હું બેઠો છું ત્યાં મારો સ્વધર્મ શું છે. નહીંતર ઘણીવાર આજે ભણેલા ગણેલા જે લોકો હોય ને એ ભણેલા ગણેલા લોકો ઘણીવાર અજ્ઞાની અને જે ભોળા ખેડૂતો હોય ને અભણ, એને લૂંટવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા નથી. માનો કે આપણે તાલુકા લેવલે ગયા, આપણી જમીનનું કંઈક કામ છે, થોડીક આડીઅવળી અથવા એન્ટ્રીમાં કંઈક ભૂલો હોય અને એવું જો કરવા માટે આપણે જઈએ તો પહેલાં તો પટ્ટાવાળા પાસે જવું પડે. પટ્ટાવાળો હળવેકથી સાહેબ પાસે જાય કે સાહેબ આવી રીતનો એક ખેડૂત આવ્યો છે, તો કે કાંઈ વાંધો નહીં, મોકલ મારી પાસે. હવે હકીકતે ખબર હોય કે એની સત્તાથી આ કામ થઈ શકે એવું છે. બરાબર, જોઈએ બધું 7-12 ને આંતે નકલું બધું આખી ખેડૂતની પોથી જોવે અને પોથી જોયા પછી આ મામલતદાર વિચાર કરે કે જે કાંઈ હોય કે આ તો થઈ શકે એવું છે, પણ શું કહેવાય આમાં તો બહુ છે, જૂની એન્ટ્રી કેટલી છે ને કોઈને નાખી છે ને આ તો ઠેઠ કલેક્ટર જુનાગઢ સુધી અમારે આ મોકલવું પડશે ને એમાં કેટલો સમય લાગે ને આમ છે ને તેમ છે, એવું બધું ક્યાંક નહીં. હકીકતે એની જ સહીથી, એના જ નિર્ણયથી જે કાંઈ નાની મોટી ભૂલ હોય ને એ પોતે કરી શકે એવો પાવર એને અહીંયા આપેલો હોય છે. પણ એ પાવર હાથમાં આવે છે પોતાનું કર્તવ્ય પાવર વાપરી અને લોકોને સુખી કરવા માટેનું છે. બાપા આ તો બહુ મહિનો 1 લાખ છે ને તમારે આમ છે ને તેમ છે, થોડાક પૈસા આપવા પડશે ને, મારે તો નથી જોતા, પણ આગળ જે કલેક્ટર પાસે આ કાગળ મોકલવા પડશે ને ત્યાં બધા હોય, કલેક્ટર પાસે કાંઈ કાગળ જવાના હોય, બધું જ એની જ પાસે હોય, એને ખબર જ છે વાંચ્યા પછી જોયા પછી કે આ ભાઈ મારું જ કામ છે. પોતાનું કર્તવ્ય ભૂલી અને ખેડૂતને આડે હવળે જે ચડાવે છે ને એના માટેનો આ શ્લોક છે. દુનિયાના દરેક જે ક્ષેત્રમાં જે લોકો કામ કરતા હોય છે ને એના માટે અહીંયા સ્વધર્મ અને પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય માટેનો આ શ્લોક ભગવાને બહુ સરસ રીતે વાપર્યો છે કે માણસે જે હોય એને પોતાનું કર્તવ્ય કાંઈ બાને બાપા બેસો તમે, હમણાં હું જરીક જોઈ અને થોડાક આ 2-3 કાગળિયાનો મારે ઉકેલ કરવાનો છે ને એ ઉકેલ કરીને તમને 5 વાગ્યા સુધીમાં તમારું હું કામ કરી. આને કહેવાય પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. એને ભલે 50,000 કે 60,000 કે 1 લાખના પગાર આવે એનાથી એને સંતોષ માનવો જોઈએ, પણ ટેબલ હેઠેથી વધારાના પૈસા આવે એના માટે ઘણીવાર લાલચ ઘણા કર્મચારીઓ કરતા હોય છે. તેથી આ શ્રીમદ ભગવત ગીતા શું છે ભાઈ કે આખી દુનિયાને માર્ગદર્શન આપે. આપણે જોઈને કે શ્રીમદ ભગવદ્ ગીતા શું છે તો કે આખી દુનિયાના પ્રત્યેક માણસને જે પણ જ્યાં જે જગ્યામાં જે વિસ્તારમાં જે દેશમાં રહેતો હોય છે ને બધાના માટે શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. કયું માર્ગદર્શન? સ્વકર્મનું. હું જે ક્ષેત્રમાં હોય, જે ઠેકાણે હોય ને ત્યાં જવું જોઈએ, મારું કૌશલ્ય વાપરવું જોઈએ, મારી નિપુણતા વાપરવી જોઈએ, મને જે આવડત છે અને મને જે ટેબલ ઉપર બેસાડ્યું છે ને એનું સારામાં સારું કામ કરી બતાવીશ. આને કહેવાય પોતાનું સ્વકર્મ સારી રીતે બજાવી અને માણસ અહીંયા સ્વકર્મ બજાવીને અહીંયા સ્વર્ગના દ્વાર સુધી માણસ પહોંચી શકે છે એમ ભગવાનનું અહીં કહેવાનું છે કે પ્રત્યેક માણસ પોતાનું સ્વકર્મ બજાવીને સ્વર્ગના ખુલ્લા દ્વાર સુધી જઈ શકે છે. અર્જુનને તો ખાલી નિમિત્ત બનાવીને આ વાત ભગવાને કહે છે, પણ દુનિયાના પ્રત્યેક માણસ પોતાનું સ્વકર્મ બજાવીને પ્રભુ સુધી પહોંચી શકે છે. હું જો ખેડૂત હોય તો ખેડૂત બન્યા પછી મારે ઘઉં હોય કે મારી મગફળી હોય એમાં મારે આવી રીતની કાંઈ ધૂળ કે કાંકરા ભેળવવા નથી. પછી હું સારામાં સારો ખેડૂત હોય, કપાસ આવે અને પછી કહે ભાઈ ફળિયામાં પોળો કરી રાખો અને સવારે ફુવારો સાટો કરે. આ શું થાય બધું? માણસ પોતે પોતાનું કર્તવ્ય ખાલી નોકરીવાળા કે ધંધાવાળા ભૂલે છે એવું નથી. ઘણીવાર આપણી લાલચની અંદર થાય 5 મણ વજન વધી જાય તો આપણે 5 મણના પૈસા વધારે, આવું થાય કે નથી થતું? માણસે પોતે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. દરેક દુનિયાના બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ગમે તે વર્ણનો હોય, દરેક વર્ણના લોકોને સ્વ કર્તવ્ય બજાવી અને માણસે પોતાનું કર્તવ્ય બજાવ્યું એનો સંદેશો ભગવાન અહીંયા આપે છે.
ભગવાન આ શ્લોકમાં ફળશ્રુતિ અવશ્ય બતાવવા માગે છે કે સ્વધર્મ બજાવવા માટે ભગવાનને વધારે નિસ્બત છે. અર્જુનનું અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ થાય તો જ એને આત્મદર્શન થાય અને આત્મદર્શન થાય તો જ અર્જુનને આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન થાય તો જ એનો વિષાદ અને શોક દૂર થાય. નકર શક્ય ભગવાન અહીંયા સુધી લઈ જવા માગે છે. પહેલા અધ્યાયની અંદર જે વિષાદ થયો, શોક થયો, દુઃખ થયું, એને નિર્મૂળથી કાઢવા માટે ભગવાન બીજા અધ્યાયની અંદર આ બધી જ વાતો ધીમે ધીમે હરવે સમજાવે છે. આ દુનિયામાં પ્રત્યેક માનવી વિષાદમાં છે. દુનિયાનો કોઈ પણ માણસ હોય ને તો એને થોડું ઘણું હાથમે પડે પણ નાનું એવું દુઃખ તો હોય, વિષાદમાં જ હોય છે. પ્રત્યેક માનવને શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર છે. માનવ માત્ર માટે ગીતા છે. ખાલી અહીંયા આપણા માટે કે સંન્યાસી માટે કે ખાલી આવી રીતના બીજા માટે, બધાના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આવી ઠોકર તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે. કે આવું જે યુદ્ધ છે ને એ ભાગ્યશાળીને મળે છે. સ્વધર્મ બજાવવાથી શું ફળ મળી શકે છે તે ભગવાને આ શ્લોકમાં સમજાવ્યું છે. સ્વર્ગ એટલે કયું સ્વર્ગ? બે પ્રકારના સ્વર્ગ છે. એક તો શાંત સ્વર્ગ અને બીજું અનંત સ્વર્ગ. સ્વર્ગના પણ બે ભાગ પાડી દીધા છે. શાંત સ્વર્ગની અંદર જે કાંઈ કર્મ કર્યું હોય એ કર્મ પૂરું થાય એટલે પાછું ભોગવવા માટે આવવું પડે છે. અને બીજું છે અનંત સ્વર્ગ. એ અહીં જે કાંઈ સારા કામ કરીને ગયા હોય અને ભગવાન એ બધું તપાસે તો પછી એને આ જગતમાં પાછું આવવું પડતું, એને કહેવાય અનંત સ્વર્ગ. એટલે બે પ્રકારના સ્વર્ગનું વર્ણન આપણા શાસ્ત્રમાં કર્યું છે. પોતાની મેળે આવીને આ યુદ્ધ મળ્યું છે. ઈશ્વરની ઈચ્છા પણ નથી એમને જ મળેલું છે. એટલે કે તેથી કીધું છે કે યદૃશા આપ મેળે મળ્યું છે. કૃષ્ણની પણ મારી પણ ઈચ્છા નહોતી કે યુદ્ધ થાય પણ છતાંય મળ્યું કે નહીં. મારી પણ ઈચ્છા હતી કે પાંડવોને 5 ગામ જો મળી જાય ને છેલ્લે મેં પણ એ પ્રયત્ન કરી જોયો કે ભાઈ યુદ્ધ ન થાય ને શાંતિથી બધા પોતપોતાના રોટલો સારી રીતે ખાઈ શકે. એટલા માટે કૌરવોની સામે એક આ પ્રસ્તાવ અહીંયા આવતા ભગવાને આ પણ મૂક્યો હતો. એટલે ભગવાન કે મેં પણ યુદ્ધ થાય એવા મેં પ્રયત્ન કર્યા. મારા પ્રયત્નથી કાંઈ યુદ્ધ નથી આવ્યું અને મારા પ્રયત્નથી જો યુદ્ધ આવ્યું હોય ને તો હું ગયા પછી દુર્યોધન સમજી ગયો હોત પણ એ સમજો નહીં. એટલે યુદ્ધ તો કેવું છે? યદૃશા. આવું ભગવત કૃપાથી મળેલું આ યુદ્ધ વરસી ગયું છે. વરસી ગયું હોય તો નાઈ લે ભાઈ બરોબર. શું કે છે? આ એટલું સરસ મજાનું યુદ્ધ તારા ઉપર વરસી ગયું છે કે અનસીન પાવરની પોતાની મેળે આવી પડેલું અને સ્વર્ગ દ્વાર ખોલવા વાળું આ યુદ્ધ છે. કોણ કહે છે તને નરક મળશે? એને પહેલા અધ્યાયમાં કીધું હતું કે મને આ યુદ્ધ કરું તો મને નરક મળશે. તને કીધું કોણે કે તને નરક મળશે? હું તને કહું છું કે આ યુદ્ધ કરીશ તો તને નરક નહીં પણ તને સ્વર્ગ મળવાનો છે. કેવું સ્વર્ગ મળશે? તો કે ઉગાડા દ્વાર વાળું. આમ બહુ જે પહેલા પ્રશ્નમાં જે અર્જુનનો તર્ક, અર્જુને જે બુદ્ધિ વાપરીને ભગવાન સાથે જે દલીલો કરી હતી ને પહેલા અધ્યાયમાં, એ બધી જ દલીલોનો ભગવાન એક પછી એક દલીલનો અહીંયા જવાબ આપે. તને ભાઈ કીધું કોઈને કે તું નરકમાં જવાનું? હાથે ડાયો થતો હતો કે આ બધાને મારું તો એની બધી સ્ત્રીઓ વિધવા થાય એટલે શંકર પ્રજા જન્મે એટલે કોઈ ધાર્મિક ક્રિયા કરી શકે નહીં. ધાર્મિક ક્રિયા ન કરે એટલે એ બધું પાપ મારા ઉપર આવે અને મને પાપ લાગે એટલે હું નરકમાં જાય. આ તારી જે દલીલ હતી ને એ દલીલ ઉપર અહીં ભગવાન ચોકડી મારે છે કે તારું તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો બચ્ચો યુદ્ધ કરે અને ગમે એટલા માથા ઉડાડે તો એને પાપ લાગતું નથી. એ હું તને ગેરંટી આપું છું. કોણે કીધું કે તને નરક મળશે? નરક મળવાનું નથી. એમ આવું યુદ્ધ સુખી અને પુણ્યશાળીને જ મળે છે. જેના ભાગ્યમાં હોય તેને લડવું તો છે જ અને મરવું તો છે જ, પણ ભાગ્યશાળી હોય એને જ આવું યુદ્ધ મળે છે. સાચા હેતુને માટે, સાચા કારણને માટે લડવા અને મરવા માટે એના જેવું બીજું કોઈ સૌભાગ્ય નથી. આમ ભગવાન પોતા અર્જુનનું કલ્યાણ સમજાવતા કહે છે તારા માટે એ જ કલ્યાણ છે, તારા માટે એ જ શ્રેય છે. હલકા માણસો હલકા માણસો ઘણા હોય છે. દારૂ પીને મરનારા પણ ઘણા હોય છે. હલકા માણસો ઘણા હોય, દારૂ પીને મરનારા પણ ઘણા હોય છે અને ગટરના ઉપર ઝઘડતા રહેલા પણ ઘણા હોય છે. રોડ ઉપર પણ ઝઘડતા રહેલા ઘણા લોકો હોય છે. હવે આવા ઝઘડાથી શું ફાયદો? આ ઝઘડો એવો નથી કે ગટર ઉપર બેસીને બે જણા દારૂ પીને સામે ઝઘડવા
લાગ્યા. એવો આ ઝઘડો નથી. આ તો ઝઘડો એવો છે કે જે સ્વર્ગના દ્વાર સુધી તને લઈ જાય. ભગવાન એક બહુ સરસ આ બધા ઉદાહરણો આપી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ એટલે કે કોઈ ફાયદો છે, પોતાની મેળે આવ્યું છે, કોઈ વાસના નથી, કોઈ કામના નથી. આ યુદ્ધ આવીને મળી ગયેલું છે. તેથી હે અર્જુન, તું ઊઠ ઊભો થા, યુદ્ધ કર. હાથમાં હથિયાર છે તે ફેંકી દીધા છે. એ તારા કર્મયોગનો સ્વીકાર કરી અને તું તારું કર્તવ્ય બજાય. બરોબર. અને આ સ્વધર્મ એટલે માણસનું પોતાનું કર્તવ્ય, એટલે સ્વધર્મ આને કહેવામાં આવે છે. આમ કરીને ભગવાન આ શ્લોકની અંદર યદચયાચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમેદસમ. હે અર્જુન, આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ એટલે કે ઉઘેડાયેલા સ્વર્ગના દ્વાર જેવું છે. હે પૃથાનંદન, તે ભાગ્યશાળી ક્ષત્રિય હોય તેને જ આવું યુદ્ધ મળે છે. માટે યુદ્ધ કરવા માટે ઊભો થા અને આ સ્વર્ગના ખુલ્લા દ્વારવાળું સામેથી આવેલું યુદ્ધ છે એની અંદર યુદ્ધ કર. આમ કરીને ભગવાન આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ છીએ. આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવીશું ત્યારે 33મા શ્લોક. એમાં